हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પંકુલાય મેંગલોર તરફથી ચાલી રહેલા હરે કૃષ્ણ ભગવદ્ ગીતા દંડવત પ્રણામ. લેવલ 1 ના સેશનની અંદર શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे 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 कृष्ण। कृष्ण सर्वने हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण। આપણે આઠમા અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। અધ્યાય 6 જ્યારે આપણે ભણી રહ્યા હશું ત્યારે આપણે જાણ્યું હશે કે 3 વિભાગમાં ભગવદ્ ગીતાની વહેંચણી થાય છે। પહેલો કર્મયોગ, બીજો ભક્તિયોગ અને ત્રીજો જ્ઞાનયોગ। ભક્તિયોગ ચાલી રહ્યો છે, છઠ્ઠા અધ્યાયથી શરૂઆત થઈ ગઈ અને આપણે આઠમા અધ્યાય તરફ પ્રયાણ હરે કરીએ છીએ। કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ। તો ખૂબ સરસ એવો આજનો અધ્યાય છે। ઘણા બધા લોકોને એવું થાય કે ભગવદ્ ગીતાની અંદર ખાલી ભક્તિ જ મૂકેલી છે, તો ભક્તિ એ મોક્ષનો માર્ગ છે। ભક્તિ કરવી એટલે કોઈ ક્રિયા કરવું નથી। ભક્તિ એટલે ભગવાન સાથે જોડાવાની પ્રક્રિયા, અક્ષર બ્રહ્મ યોગ, પરમાત્માની પ્રાપ્તિ। ખૂબ સરસ એવો આજનો અધ્યાય છે। અધ્યાયની ઝાંખી જોઈએ તો અર્જુનજી પ્રશ્ન પૂછશે, ખૂબ સરસ રીતે એના જવાબ આપણને ભગવાન આપશે અને મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવું, એનો શું લાભ થાય છે, શું કામ સ્મરણ કરવાનું છે, કોનું સ્મરણ કરીએ છીએ તો શું પ્રાપ્ત થાય છે, આ તમામ પ્રકારના આપણા જે ક્વેશ્ચન છે, આ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણને અહીંયા પ્રાપ્ત થવાનું છે। કેટલા લોકોને ખબર છે કે અંતિમ સમય ક્યારે આવવાનો છે? આપણો અંતિમ સમય ક્યારે આવવાનો છે કેટલા લોકોને ખબર છે? હરે કૃષ્ણ પ્રભુજી કોઈને ખબર નથી। હરે બરાબર કૃષ્ણ, ને? કોઈને ખબર ના હોય. હા, કોઈને ખબર નથી। તો એની માટેની તૈયારી આ અધ્યાય આપણને શીખવે છે કે જીવન કેમ જીવવું એ તો ભગવદ્ ગીતા શીખવાડે જ છે, પણ મૃત્યુ પછીનું જીવન એ પણ ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે। તો એ જ આ અધ્યાય છે, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ, થોડો સમય વધારે જાય તો ક્ષમા પ્રાર્થી છું પહેલેથી જ, કારણ કે ખૂબ સરસ અધ્યાય છે, સમજવા માટે પણ ખૂબ જરૂરી છે। યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરી શકીએ છીએ? ભગવાન કહે છે તમારે સંન્યાસ લેવાની જરૂર નથી। સંન્યાસ એટલે બધું છોડવાની વાત કરીએ છીએ આપણે। તો
તો ભગવાન આપણને સમજાવે છે કે યોગ મિશ્ર ભક્તિ દ્વારા કેવી રીતે તમે મારું સ્મરણ કરી શકો છો, શુદ્ધ ભક્ત દ્વારા કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવામાં આવે છે. આપણે પણ એની માટેના પ્રયત્નો કરીશું. ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચેનો જે તફાવત છે એ ભગવાન આપણને સમજાવશે કે આપણે જે અત્યારે રહી રહ્યા છીએ એ ભૌતિક જગત કેવું છે અને ભગવાનનું ગોલોક વૃંદાવન ધામ કેવું છે. એટલે આજે આપણે 14 લોકનો સફર જોવા જઈ રહ્યા છીએ કે આપણે અંતે ચર્ચા કરશું ગોલોક ચાર્ટની પણ. ગોલોક ચાર્ટ સમજવો પણ ખૂબ જરૂરી છે કે આપણે ક્યાંથી આવ્યા છે અને આપણે ક્યાં જવાનું છે. શું એવી સ્થિતિ નિર્માણ થઈ કે આપણને ત્યાંથી અહીંયા નીચે આવવું પડ્યું અને હવે આપણે કેવી રીતે જઈ શકીએ છીએ, એ તમામ પ્રકારના પ્રશ્નોનો જવાબ આ અધ્યાયમાં મૂકવામાં આવેલો છે. અને કૃષ્ણની પ્રાપ્તિ માટે શુદ્ધ ભક્તિની સર્વોપરિતા એ પણ આપણે આજના અધ્યાયમાં જાણવાના છીએ. શરૂઆત કરીએ અર્જુનજી દ્વારા. ગઈકાલના 2 શ્લોક જેમાં ભગવાને છેલ્લે જ્ઞાન આપ્યું એ જ જ્ઞાનને અનુસરીને હવે અર્જુનજી પ્રશ્ન પૂછી રહ્યા છે. અર્જુન ઉવાચ કિત તદ્બ્રહ્મં કિત અધ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે. અર્જુને પૃચ્છા કરી એટલે અર્જુને પૂછ્યું, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, દેવો શું છે. કેટલા પ્રશ્ન પૂછી લીધા? 5 પ્રશ્ન. જ્યારે કે આ બધાનો જવાબ ભગવાને ઓલરેડી આપેલો છે કે નહીં? આનાથી પહેલા આપણે જ્ઞાન લીધું કે નહીં? બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. હરે કૃષ્ણ. બીજા અધ્યાયમાં હા પ્રભુજી. આપણને હા પ્રભુજી. સાંખ્ય યોગમાં હરે આત્મા વિશેનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું. 3જા અધ્યાયની અંદર સકામ કર્મ પણ ખબર પડી. 4થા અધ્યાયની અંદર પણ ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું. તો અર્જુનજી અહીંયા આપણા માટે થઈને પ્રશ્ન કરી રહ્યા છે, આપણને સમજાવવા માંગે છે કે આનો અર્થ શું છે. અને આગળ હજી એક શ્લોક છે એ પણ લઈએ. બેઉ સાથે સમજવાનો પ્રયત્ન કરશું. અધિયજ્ઞમ કથમ ગોત્રમ દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભી. હે મધુસૂદન, જો મધુસૂદન કરીને સંબોધન કરે છે, મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો, આપણને બધાને ખબર છે. તો અર્જુનજી કહે છે આવા જ કંઈક પ્રશ્નો મારા અંદર ઉદ્ભવે છે, તો તમે એનો નાશ કરો અને મને જ્ઞાન આપો કે યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપણે કેવી રીતે જાણી શકે છે? બહુ મહત્વના પ્રશ્નો પૂછેલા છે અહીંયા. બધાને ખબર છે કે જીવન કેમ જીવવાનું એ તો ખબર પડી જાય, પણ મૃત્યુ પછીનું જીવન એ અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે મૃત્યુ પછી શું થશે અને કેવી રીતે. એક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે મૃત્યુ સમયે ભગવાન સાથેનો સંબંધ શું હોવો જોઈએ અને કઈ સિચ્યુએશનમાં હોવો જોઈએ. એક નાનકડું ઉદાહરણ લઈએ અને આગળ વધીએ કે આપણું નોર્મલ લાઈફ છે, જ્યારે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી તો ભૌતિક જગતનું એક ઉદાહરણ લઈએ કે આપણે ડોક્ટર પાસે જઈએ. હા, તો ડોક્ટર આપણને ચેક કરે, તપાસે અને પછી કહે કે ભાઈ તમારા શરીરના અંદર હાર્મોન્સ છે કે કોઈ ગ્રંથિ છે અથવા તો મેટાબોલિઝમની જે સમસ્યા છે, એવી રીતે આપણને સંબોધન કરે તો આપણે પ્રશ્ન પૂછીએ ને ડોક્ટરને, ક્યાં એટલે શું, હાર્મોન્સ એટલે શું ને ગ્રંથિ એટલે શું ને મેટાબોલિઝમ એટલે શું, થોડું સમજાવો ને. એવી રીતે આપણે પૂછીએ ને, એવી જ રીતે અર્જુનજી પણ ભગવાનને પ્રશ્ન કરે છે કે તમે જે મને ગઈકાલે કીધું 7મા અધ્યાયની અંદર એ તમે મને ક્લિયર કરો ને. તમે જે આધ્યાત્મિક શબ્દો મને કહી રહ્યા છો એ મને સ્પષ્ટ રીતે સમજાવો ને. કારણ કે આપણે બધા તો સંસ્કૃત જાણતા નથી, છે ને. તો આ સમજવું ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક એટલે કે ખાલી આ બધું જ્ઞાન લેવું પૂરતું છે નહીં, એની માટે યોગ્ય પ્રશ્ન પૂછાવા પણ જરૂરી છે. યોગ્ય પ્રશ્ન પૂછાશે તો આપણને એના આન્સર પ્રાપ્ત થશે. તો શરૂઆત કરીએ કે તદ બ્રહ્મ શું છે. પહેલો જ પ્રશ્ન પૂછેલો છે બ્રહ્મ શું છે, જ્યારે કે આપણને ઓલરેડી ભગવાને પહેલા જ્ઞાન આપી દીધેલું છે ને. આગળ 3જા શ્લોકમાં પણ ભગવાન આપણને સમજાવશે. અક્ષરમ બ્રહ્મ પરમમ કરીને શ્લોકની શરૂઆત થશે. તો પરમ અક્ષર તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે કોઈ પ્રકાશ કે ખાલી શૂન્ય નથી, પણ વૈદિક દ્રષ્ટિએ જો આપણે પરમ સત્યની જો સમજણ પ્રાપ્ત કરવી હોય તો આપણને બીજા અધ્યાયની અંદર એક જ્ઞાન પ્રાપ્ત થયું હતું, 3 સ્તર દ્વારા સમજાવવામાં આવ્યું હતું
કયા 3 સ્તર હતા? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. આગળ જેમ આપણે વધશું 14મા અધ્યાયની અંદર, તો 14મા અધ્યાયના 27મા શ્લોકમાં પણ ભગવાન કૃષ્ણ કહે છે આપણને કે અ આ સમગ્ર બ્રહ્મનો આધાર પણ હું છું. બ્રહ્મ અલગ અલગ પ્રકારે આવશે આમાં. ઘણી બધી જગ્યાએ બ્રહ્મ શબ્દનો ઉલ્લેખ આવશે. ક્યાંક બ્રહ્મ એટલે બ્રહ્માજી, ક્યાંક બ્રહ્મ એટલે જીવ, ક્યાંક બ્રહ્મ એટલે પરબ્રહ્મ એટલે ભગવાન. એવી રીતે અલગ અલગ આપણે આગળ ઉદાહરણો જોવા આપણને મળશે. તો 3 વસ્તુઓ 3 તત્વો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો આપણે સૂર્યનું ઉદાહરણ લેતા હોઈએ છીએ કે સૂર્યપ્રકાશ, સૂર્યમંડળ અને સૂર્યગ્રહ આપણે બીજા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે. તો ભગવાન એમ કહી રહ્યા છે અહીંયા કે બધી કોર ફેલાયેલા છે. ભગવાનની જે શક્તિ છે બધી કોર ફેલાયેલી છે. જેમ તમે સૂર્યના પ્રકાશને જુઓ, હા, તમે બંધ ઓરડાની અંદર બેસો તો તમે નહીં સમજી શકો સૂર્યના પ્રકાશ, પણ તમે ખુલ્લા આકાશની નીચે ઉભા રહેશો, તમે મહારાષ્ટ્રમાં ઉભા રહેશો તોય તમને સૂર્ય દેખાશે, અને ગુજરાતમાં રહેશો તોય તમને સૂર્ય દેખાશે. તો આવી રીતે છે ભગવાનની, કે જો તમે માનશો તો ભગવાન સર્વત્ર તમને દેખાશે, નહીં માનો તો એની માટે કોઈ ઓપ્શન છે નહીં. એટલે ભગવાન અહીંયા આપણને કહે છે કે ભગવાન આપણા હૃદયની અંદર પરમાત્મા તરીકે નિવાસ કરે थोड़ा છે. जोर से बोलिए ना। હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો ક્લિયર કે સ્લો આવે છે? હા हाँ પ્રભુજી આવે ક્લિયર છે, બરાબર છે. બરોબર આવે છે પ્રભુજી. બરાબર. તો આ થયું બ્રહ્મ. બીજો પ્રશ્ન પૂછે છે કે અધ્યાત્મ. અધ્યાત્મ શું છે? શું લાગે છે અધ્યાત્મ એટલે શું? મેડિટેશન કરવું, આધ્યાત્મિક વાતો કરવી, શું લાગે છે? ના પ્રભુજી, વાતો કરવી પ્રભુજી, ભગવાનની વાતો કરવી. ભગવાનની વાતો કરવી. અચ્છા, આજે કઈક નવું શીખ્યા આપણે. અધ્યાત્મ એટલે કે આત્મા અને એનો સ્વભાવ. જો તમે 13મો અધ્યાય જો ભણ્યો હશે તો એની અંદર પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે. આત્માનો જે સ્વભાવ છે એને અધ્યાત્મ કહીએ છીએ. આપણે જો એમ કહીએ છીએ ને કે ભાઈ મારું શરીર, એક પ્રશ્ન આપણે નિર્માણ થવો જોઈએ કે મારું શરીર, આપણે એમ કહીએ છીએ આ શરીર કોનું છે? મારું છે. જેમ તમે તમારા શરીરને કહેશો કે આ મારું શરીર છે, હા, તો મારું એટલે હું, જ્યાં હું પણ આવે છે, હા, મારું હું પણ આવે છે ને, તો મારું શરીર છે. શરીરના અંદર કઈક છે એટલે મારું થઈ રહ્યું છે ને. શરીરના અંદર કઈક ન હોત તો? આત્માની વાત થઈ રહી છે અહીંયા કે મારું શરીર, જેમ કે મારો મોબાઈલ કેમ મારો છે? કારણ કે માલકી મારી છે એના પર. એવી રીતે આ મારું શરીર કેમ મારું શરીર? કારણ કે એની અંદર માલિક અંદર બેઠો છે. આ શરીરનો માલિક જે છે એ અંદર બેઠો છે, એટલે કે આત્મા. આ સમજવું જરૂરી છે. ભગવાન આપણને આ બધું બીજા અધ્યાયની અંદર જ્ઞાન આપી ચુક્યા છે કે ભાઈ જન્મ થાય છે, યુવાની આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે, એટલે હું પણ છે ને એ સતત આપણે અંદર રહે છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આપણે એવી રીતે કરીએ છીએ. એટલે મોબાઈલનું ઉદાહરણ આપ્યું કે મોબાઈલ હોય, અત્યારે તમે જે વાપરો છો, થોડાક સમય પછી તમે એને કાઢી નાખશો, બીજો મોબાઈલ વસાવશો, સિમ એનું એ જ રહેશે, પણ મોબાઈલ ચેન્જ થયા કરશે. સેમ એજ શરીર ચેન્જ થયા કરશે, પણ અંદર સિમ તરીકે જે આપણી આત્મા છે એ આત્મા એની એ જ રહેવાની છે. એટલે એનો સ્વભાવ સમજવો જરૂરી છે. તો આત્મા શું છે એ અહીંયા ક્લિયર કરે છે. કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ. કિમ કર્મ, હા, કર્મ એટલે શું? ખાલી કાર્ય કરવાનું એ? હરે કૃષ્ણ. કર્મનો મિનિંગ શું લેશું આપણે? હરે કૃષ્ણ. ખાલી કાર્ય કરવું, જીવનની ક્રિયાઓ અને તેના પરિણામો, સકામ કર્મ કીધું છે ને અહીંયા. તો આપણે સકામ કર્મ ક્યારે કરીએ છીએ? આપણા જીવનમાં વિવિધ પ્રકારના આપણે ઈચ્છાઓ રાખીએ છીએ. ક્યારેક ઈચ્છા ન પણ હોય, ક્યારેક ઈચ્છા હોય પણ કાર્ય તો આપણે કરીએ જ છીએ. તો જે કાર્ય કરીએ છીએ એનું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ સમજવું જરૂરી છે. 3 અહીંયા આપણને પ્રશ્નોના જવાબ મળી ગયા છે. બ્રહ્મ શું છે ખબર પડી ગઈ આપણને. ભગવાનની એનર્જી, બરાબર છે, ભગવાનની શક્તિ જે સર્વત્ર વિદ્યમાન છે. આત્મા એટલે આપણે. સકામ કર્મ એટલે જે આપણે રોજિંદા જીવનમાં જે ભૌતિક લેવલ ઉપર કરી રહ્યા છે એ કાર્યોની વાત થઈ રહી છે. આગળ વધીએ તો આ ભૌતિક જગત શું છે? એટલે અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ. અધિભૂત શું છે? અધિભૂત એટલે ભૌતિક જગત અને આ ભૌતિક શરીર, એની સાથેનું જે કેલ્ક્યુલેશન છે ને એને કહેવાય છે અધિભૂતમ.
એટલે આ ભૌતિક પ્રકૃતિ, ભૌતિક જગત અને આ પંચતત્વનું બનેલું શરીર, આ બંને વચ્ચે કનેક્શન આવે છે, જે આપણે ચોથા શ્લોકની અંદર વિસ્તૃતલી સમજવાનો પ્રયત્ન કરશું. અધિભૂતમ શરોભાવમ કરીને શ્લોક આવશે. તો પણ અહીંયા આપણે એક એક્ઝામ્પલ દ્વારા લઈએ તો આ જે કાંઈ પણ છે, આ પંચતત્વનું શરીર અથવા તો આ સૃષ્ટિ જે કાંઈ પણ છે, બરાબર છે, આ કાયમી સ્વરૂપે નથી, આ નાશવંત છે. આ કેવું છે? નાશવંત છે. આ ક્યારે પણ નષ્ટ થઈ જશે. એનો એક સમય, એક લિમિટેશન આપેલી છે, એ લિમિટ પછી એનું કાર્ય પૂરું થઈ જાય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણે કોઈ મકાન બાંધીએ, એને લિમિટેશન છે, આટલા વર્ષ પછી એને ડેવલપ કરવું પડે છે, રિનોવેશન કરવું પડે છે. ગાડી છે, સમયે સમયને સર્વિસિંગ કરવી પડે છે, ક્યાં સુધી સાથ આપશે ખબર નથી. મોબાઈલ છે, એવી જ રીતે શરીર છે, ક્યાં સુધી સાથ આપશે ખબર નથી. બરાબર છે? ક્યાં સુધી રહેશે ખબર છે નથી, ગેરંટી છે નથી. તો આ જે કાંઈ પણ અહીંયા નષ્ટ થવા વાળી જે ક્રિયાઓ થઈ રહી છે ને, એટલે આ પંચતત્વનું શરીર અને આ ભૌતિક પ્રકૃતિ, આની ગેરંટી નથી, આ ક્યારે પણ નષ્ટ થઈ જશે. એટલે આપણે એના ભરોસે રહીએ છીએ, તો એના ભરોસે રહેવું જોઈએ કે એમ અહીંયા સમજાવે છે. રહેવું જોઈએ આપણે એના ભરોસે કે ભાઈ હું વૃદ્ધ થઈશ ત્યારે ભગવાનનું સ્મરણ કરીશ? ના પ્રભુજી. તો એ સમજવાનું છે આ શ્લોકમાંથી આપણે, કે ક્યારે આપણો એન્ડ મુમેન્ટ આવશે આપણને ખબર નથી. અને દેવો શું છે? હવે દેવો પણ પૂછેલું છે. દેવો એટલે શું? અધિદૈવમ કિમ, અધિદૈવમ કિમ ઉચ્યતે. અધિદૈવ એટલે કોણ? બુદ્ધિના દેવતા ગણેશજી, સરસ્વતીજી, પછી વરુણ દેવતા, અગ્નિ દેવતા, આ બધા દેવી દેવતાની જે વાત કરીએ છીએ ને, એ છે. શું કામ એ છે? તો ભગવાનની શક્તિ દ્વારા એ લોકોને ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યા છે. જેમ પ્રધાનમંત્રી, એક્ઝામ્પલ આપું ભૌતિક જગતનું, તો જેમ પ્રધાનમંત્રી હોય એના નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપી રાખે, કે અલગ અલગ સ્ટેટના મુખ્યમંત્રી, એના નીચે પાછું ડિપાર્ટમેન્ટ આપેલું, એજ્યુકેશન મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કર્યું, તો બ્રહ્માજીને નાભી કમળમાંથી આવ્યા. બ્રહ્માજી આવ્યા પછી બ્રહ્માજીના હાથ નીચે ડિપાર્ટમેન્ટો આપે, બરાબર છે. એ ડિપાર્ટમેન્ટના અંદર વ્યવસ્થા જાળવવાનું કામ આ દેવોને આપેલું છે. જેમ કે વરુણ દેવ થયા, અગ્નિ દેવ થયા, જેટલા કાંઈ પણ દેવી દેવતાઓ છે, આ બધા તો આ દેવો છે. હવે આ બધાને સમજવું ખૂબ જરૂરી છે. જો આ બધું પ્રશ્ન શું કામ નિર્માણ થયા, તો 7.29 અને 30 ની અંદર આ જ્ઞાન આપવામાં આવેલું હતું ભગવાન દ્વારા, એટલે આ બધા પ્રશ્નો નિર્માણ થયા છે. ફરી એકવાર આપણે નજર નાખીએ તો ખબર પડે છે કે ભાઈ બ્રહ્મ એટલે કે આત્મા, જીવ, અવિનાશી જીવંત અસ્તિત્વ જેને કહેવામાં આવે છે, ભગવાનની શક્તિ. આત્મા કોણ છે? આત્મા કોણ છે? ભગવાનનો અંશ છે. છે ને, ભગવાનની શક્તિ દ્વારા જ છે ને, ભગવાનનો અંશ છે. આગળ આવશે, આપણે સમજશું એને ડિટેલ્સમાં. અધ્યાત્મ તો કે જીવનો સ્વભાવ છે. આપણે આપણું કર્તવ્ય જ ભૂલી રહ્યા છે, જ્યારે કે આપણું કર્તવ્ય શું છે, જીવનો સ્વભાવ શું છે, તો કે અધ્યાત્મ. એટલે આ જાણવું જરૂરી છે, પણ આપણે જાણીએ છીએ કે નહીં? સકામ કર્મ, જે ભૌતિક શરીર તરફ દોરી જતી ક્રિયાઓ. અધિભૂતમ એટલે ભૌતિક પ્રકૃતિ, એની સાથેનો આપણો સ્વભાવ છે, એ આપણે જોવું જોઈએ કે આપણે એની અંદર રહીને શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. અધિદૈવમ વિરાટ રૂપ, જેની અંદર તમામ દેવી દેવતાઓ જોવા મળે છે, જેમાં હમણાં આપણે ચર્ચા કરી, અગ્નિ, વાયુ, જે કાંઈ પણ છે. યજ્ઞના સ્વામી કોણ છે? તો કે પરમાત્મા. અધિયજ્ઞ ક્યાં રહે છે? તો કે બધા એના હૃદયમાં. મૃત્યુ સમયે સ્મરણ કેવી રીતે કરવું? કેવી રીતે થાય મૃત્યુ સમયે સ્મરણ? હરે કૃષ્ણ. શું લાગે અભ્યાસ છે? તે અભ્યાસ દ્વારા જીવન પ્રભુજી. પર અભ્યાસ કરો ત્યારે થાય. આ સમજવું ખૂબ જરૂરી છે. બીજો શ્લોક રહી ગયો ને આપણો, અધિયજ્ઞ. અધિયજ્ઞ કથમ કોત્રમ. અહીંયા પ્રશ્નમાં આ પણ એક પ્રશ્ન પૂછી લીધું છે, અધિયજ્ઞ એટલે શું? યજ્ઞના સ્વામી કોણ છે? હમણાં હું તમારી સાથે ચર્ચા કરતો તો મને ખબર પડી કે રહી ગયું, પણ તમે કોઈ કીધું નહીં મને કે પ્રભુજી બીજો શ્લોક તો તમે સમજાવ્યો. તો ભગવાન કહે છે અધિયજ્ઞમ, હું પોતે છું, ભગવાન કહે છે, યજ્ઞના સ્વામી. કેમ એવી રીતે? 5મો અધ્યાય યાદ કરો. 5મા અધ્યાયની અંદર ભગવાન જવાબ આપે છે, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. કે છે ને,
હા. હા, કરો કમ્પ્લીટ માતાજી. સુહૃદમ સર્વભૂતાનામ નાત્વા મામ શાંતિમ ગચ્છતિ. ભગવાન કે છે કે હું પોતે જ છું અધિયજ્ઞ. યજ્ઞ એટલે શું? આહુતિ આપવી એટલે યજ્ઞ, હોમ હવન કરવા એટલે યજ્ઞ. યજ્ઞ એટલે શું? કળિયુગમાં પ્રભુજી એક જ યજ્ઞ છે, હરિનામ સંકીર્તન યજ્ઞ. હા, પણ યજ્ઞ એટલે શું? આહુતિ આપવી એને આપણે યજ્ઞ કહેતા હોઈએ છે ને. ઓકે, ભગવાનને ભગવાન અર્પણ શ્રી કરીને કૃષ્ણનું દરેક એક કાર્ય નામ કરવું, છે. યસ યસ ભગવાનને યસ. અર્પણ કરીને દરેક કાર્ય કરવું હરી એને બોલ, યજ્ઞ ખૂબ કહેવાય. સરસ. હરિ ભગવાન માટે કરવામાં આવતી અર્પણ ભાવની સેવા. જેમ કે આનાથી પહેલા આપણે શું કરતા હતા? ભોજન કરતા હતા તો બનાવતા પોતા માટે અને ખાતા. જ્યારે કે હવે ચેન્જ થઈ ગયું છે. હવે શું કરીએ છીએ? ભગવાન માટે બનાવીએ છીએ અને ભગવાનને અર્પણ કરીને પછી ગ્રહણ કરીએ છીએ. તો આ જે ભાવના છે, આ ભાવનાને યજ્ઞ કહેવાય છે. અને ક્યાં છે આ? ક્યારે છે અધિયજ્ઞ? ભગવાન ક્યાં છે? તો ભગવાન કહે છે કે હું તારા શરીરના અંદર છું. એક તો જીવાત્મા અને પરમાત્મા, આ બોડીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બોડીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમ આપણે ટ્રાવેલ કરવું હોય તો ગાડીનો ઉપયોગ કરીએ છીએ ને, એક ડ્રાઈવર હોય અને પાછળ પેસેન્જર હોય, ખબર છે? એવી રીતે આ શરીરનો ઉપયોગ થઈ રહ્યો છે. જીવાત્મા અને પરમાત્મા. પરમાત્મા ખાલી સાક્ષી સ્વરૂપે છે, બાકી જીવાત્મા આ બધું ભોગ ભોગવી રહ્યા છે. એટલે આ જોવું ખૂબ જરૂરી છે. આ જ જવાબ આપણને 18મા અધ્યાયના 61મા શ્લોકમાં ભગવાન આપશે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ ન તિષ્ઠતિ. એ શ્લોકમાં ભગવાન કહે છે કે હું તો દરેક જીવના હૃદયમાં ઈશ્વર તરીકે સ્થિત છું. એટલે અધિયજ્ઞ સમજવું ખૂબ જરૂરી છે. અત્યારે આપણે એક એક્ઝામ્પલ મોબાઈલ નું લઈ રહ્યા છીએ. ચલો મોબાઈલના જ ઉદાહરણથી આપણે સમજીએ. તમે મોબાઈલ લાવો, એની અંદર હાર્ડવેર ટૂલ્સ હોય, સોફ્ટવેર ટૂલ્સ હોય, બરાબર છે, યુઝર્સ હોય, બધું હોય, નેટવર્ક કનેક્શન હોય, બધું હોય. તો શું એ મોબાઈલ પોતે આખી વ્યવસ્થા ચલાવે છે? શું લાગે છે? મોબાઈલ ડિવાઇસ જે છે એ પોતે જ ચલાવે છે કે એના હાર્ડવેર ટૂલ્સ કામ કરે છે, સોફ્ટવેર ટૂલ્સ કામ કરે છે? એનો સોફ્ટવેર, હાર્ડવેર હાર્ડવેર દ્વારા સોફ્ટવેર ઉપર આધાર છે ને, રાખે. હાર્ડવેર સોફ્ટવેર બધા મળીને કામ કરે છે. એવી જ રીતે મધરબોર્ડ. આપણું શરીર છે. એવી જ રીતે આપણું શરીર છે. શરીર એક સાધન છે. જીવાત્મા એનો ઉપયોગ કરે છે, બરાબર, એની ઉન્નતિ કરવા માટે અથવા તો અવગતિ કરવા માટે. અને પરમાત્મા સાક્ષી તરીકે ત્યાં ઉપસ્થિત છે. માર્ગદર્શન પણ કરે છે અને સાક્ષી તરીકે ઉપસ્થિત છે. એટલે આ શરીરનો ઉપયોગ આપણે શેની માટે કરવાનો, એ આપણને આ શ્લોક શીખવાડે છે. બીજું અહીંયા બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે, પ્રયાણ કાલે ચ કથમ, કે અંતિમ સમયમાં જો આપનું સ્મરણ થઈ જાય ભક્તિમાં પુરવીને તો શું થાય છે? અંતિમ સમય પૂછ્યો છે. હવે આ બહુ મહત્વનો, આપણે કહે ને બહુ મહત્વનો પ્રશ્ન છે અહીંયા, કે લાસ્ટ સમયમાં. કારણ કે લાસ્ટ સમય તો આપણને ખબર નથી ને. જ્યારે જીવ આ શરીરમાંથી પ્રસ્થાન કરે એટલે એને કહેવાય મૃત્યુનો સમય. તો આપણને તો ખબર નથી. તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે આપણે જે મૃત્યુને અંત માનીએ છીએ ને, કે ભાઈ મૃત્યુ થઈ ગયું એટલે બધું પૂરું થઈ ગયું, એવું માનીએ છીએ ને. કેટલા લોકો એવું માને છે કે મૃત્યુ થઈ ગયું એટલે બધું પૂરું થઈ ગયું? હરે કૃષ્ણ. થોડું ફાસ્ટ લેશું આપણે, હજી બીજા શ્લોક પર છે, અડધો કલાક પૂરો થઈ હરે ગયો છે. કૃષ્ણ. પુનર્જન્મને ન માનીએ તો પૂરું થઈ ગયું. એવું માનીએ છીએ ને અધરવાઇઝ આપણે, પૂરું થઈ ગયું. તો આ શ્લોક આપણને સમજાવે છે કે મૃત્યુ શરીરનો અંત છે, આત્માનો અંત નથી. મૃત્યુ શરીરનો અંત છે, આત્માનો અંત નથી. આ આપણને સમજાવે છે. અને આનો જ જવાબ આપણને બીજા અધ્યાયમાં પ્રાપ્ત થયો છે કે કોઈ પણ આત્મા છે એ, જેમ આપણે કપડાં બદલીએ છીએ એમ શરીર બદલે છે. આઈ થિંક 2.22 કીધેલું છે, 2.22 ની અંદર કીધેલું છે ને ભગવદ્ ગીતામાં. તો આ સમજવું જરૂરી છે. અને મૃત્યુ સમયે શું કામ વાત કરે છે અહીંયા, કે મૃત્યુ સમયે યાદ કરે? હરે કૃષ્ણ. કોક અનમ્યુટ છે, મ્યુટ કરવા વિનંતી છે. એડમિન કોર્સ થોડું ધ્યાન આપજો. કેમ કે છે કે અંતિમ સમય? કારણ કે આપણે આખું જીવનમાં શું કરીએ છીએ ખબર છે? બધા માટે લાગુ થાય છે. કાં તો પૈસા પૈસા પૈસા, કાં તો પરિવાર પરિવાર પરિવાર, કાં તો નામ કમાવું છે, પ્રસિદ્ધિ જોઈએ છે, પદ જોઈએ છે, શ્રેષ્ઠતા જોઈએ છે. બસ આની પાછળ આપણું આખું જીવન વ્યસ્ત થઈ જાય છે. અને અંતિમ સમય આવ્યા પછી પણ આપણા આજુબાજુનું એટમોસ્ફિયર બધું એ જ હોય છે, જે આપણા માટે કહીએ ને કે પતનનું કારણ બને છે.
અને આપણે પાછા ડાઉનફોલમાં આવીએ છીએ, પાછો જન્મ લઈને આપણને પાછું અહીંયા આવવું પડે છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. જેમ કોઈ એક્ઝામ દેવા જતું હોય, એક એક્ઝામ્પલ દઉં, કોઈ એક્ઝામ દેવા જતું હોય, આખું વર્ષ ભણ્યું ન હોય એને, લાસ્ટ મોમેન્ટ ઉપર એ ભણવા બેસે તો એને યાદ રહે કે બધું લાસ્ટ મોમેન્ટ ઉપર એક સાથે બધું તમે એને પીરસી દો કે ભાઈ આ બધું એક સાથે હવે તારે બધું યાદ કરવાનું છે, થાય કે યાદ? ના થાય ખરું. તો એવી જ સ્થિતિ આપણી થાય છે કે આપણે પણ શું કરીએ છીએ, ભાઈ હજી તો જુવાની છે ને, હજી એન્જોય કરી લઈએ, અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરશો. અરે પણ અંતિમ સમય યાદ તો આવવો જોઈએ, અંતિમ સમય ખબર તો હોવી જોઈએ, પણ આપણને ખબર હોતી નથી. એટલા માટે અહીંયા ખૂબ સરસ રીતે પૂછી લીધું છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. અને નિયતાત્મભી એટલે કે જેને પોતાના ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવી દીધા હોય, જે વ્યક્તિએ પોતાના મન અને ઇન્દ્રિયો જે છે એને કંટ્રોલમાં લાવીને ભગવાનની સેવામાં લગાડે, એ અહીંયા સમજાવે છે. એટલે ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાલે આપને કેવી રીતે જાણી શકે. તો ભગવાન ખૂબ સરસ રીતે હવે અહીંયા જવાબ આપે છે. અક્ષર બ્રહ્મ પરમમ સ્વભાવોદ્યાત્મ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવત કરો વિસર્ગમ કર્મ સંસ્મિતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. અવિનાશી જીવનો વિનાશ થતો નથી, અવિનાશી છે. અને દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. અને દિવ્ય શું કામ કીધું છે ખબર છે? હરે કૃષ્ણ. શું કામ એને દિવ્ય કીધું છે? કારણ કે ભગવાનની સેવામાં લાગેલો છે, એટલે જે કાંઈ પણ કાર્ય કરે છે ભગવાનના પ્રસન્નતા માટે કરે છે, એટલે એને દિવ્ય કીધું છે. અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. એટલે એ જે ભગવાનની સાથે જે કનેક્ટિવિટી બનાવે છે ને, આ પૃથ્વી પર રહીને, આ ભૌતિક જગત સાથે રહીને જે ભગવાનની સાથે જે કનેક્ટિવિટી બનાવે છે ને, એ બહુ મહત્વની છે. એટલે કે છે કે અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા તો સુકામ કર્મ કહે છે. કોઈ પણ જીવ જ્યારે શરીરની સાથે જોડાય છે, એટલે જ્યારે શરીરના અંદર વાસ કરે છે, ત્યારે એને કાર્ય કરવું જ પડે છે. આનું આપણને જવાબ ત્રીજા અધ્યાયમાં ભગવાને આપી દીધેલું છે કે કોઈ પણ મનુષ્ય કાર્ય કર્યા વગર રહી શકતો નથી, કાર્ય તો એને કરવું જ પડે છે. તો આ સમજવું પણ ખૂબ જરૂરી છે. તો ભગવાન અહીંયા આપણને એ જ સમજાવે છે કે આપણે શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. આગળ વધીએ તો ભગવાન હવે એ પણ સમજાવે છે કે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ. શું કામ શ્રેષ્ઠ કીધું છે અર્જુનને? કારણ કે અર્જુન જે આ બધું જ્ઞાન જાણવા માંગી રહ્યા છે, પ્રશ્નો પર પ્રશ્નો કરી રહ્યા છે. તત્સિદ્ધિ પ્રણિપાતેન વાળો શ્લોક યાદ કરવાનો છે કે તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને ન સેવયા. યોગ્ય પ્રશ્ન દ્વારા સોલ્યુશન ગોતી રહ્યા છે કે ભગવાન જે સમજાવી રહ્યા છે ને એ સમજી રહ્યા છે. એટલે કે છે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે. ભૌતિક પ્રાગટ્ય જે પરિવર્તનશીલ છે. હરે કૃષ્ણ. પ્રાચી માતાજી બોલો. અવાજ નથી આવતો. આવે છે માતાજી? હરે આવે કૃષ્ણ. છે, આવે મને છે. જરા બી નથી આવે આવતો. છે પ્રભુ. નેટવર્ક હશે તો તમે માતાજી, ફરીથી હા. લીવ થઈને જોઈન માઇક થાવ. માઇક ધીમું હશે તમારું. આવે લેફ્ટ છે. થઈને પાછા જોઈન થાવ. તો આજે નિરંતર પરિવર્તનશીલ થાય છે ને, હા, એ ભૌતિક પ્રકૃતિ છે. એને એક ચક્ર બનાવીને આપ્યું છે. આપણે બ્રહ્માજીની આયુ ચેક કરી હતી, બ્રહ્માજીના 100 વર્ષ, બ્રહ્માજીનો એક દિવસ એટલે સૃષ્ટિનું નિર્માણ કરે, રાત થાય એટલે બધું ડિસ્ટ્રોય કરે. આજે પણ આપણે થોડું ઘણું સમજ છે, જેની અંદર સૂર્ય અને ચંદ્ર જેવા દેવોનો સમાવેશ થાય છે. એટલે કે આપણે હમણાં ચર્ચા કરતા હતા વરુણદેવ, વાયુદેવ, અગ્નિદેવ, એની વાત કરીએ છીએ. બધા જ દેવી દેવતાઓ અહીંયા ઉપસ્થિત છે. શું કામ? ભગવાનના માધ્યમથી, ભગવાનના શક્તિ દ્વારા, ભગવાનના આદેશ પ્રમાણે એ કાર્ય કરી રહ્યા છે. એટલે એને ભગવાન કહેવાય છે અને બાકીને દેવી દેવતા કહેવાય છે. બરાબર છે. ભગવાનનું વિરાટ રૂપ અધિદૈવ કહેવાય છે. વિરાટ સ્વરૂપ આપણે 11મા અધ્યાયમાં જોશું, ભગવાનનું વિરાટ સ્વરૂપ. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું જ પરમેશ્વર અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી છું. હવે આ જ કન્ફ્યુઝન આપણને ગોલોક ચાર્ટમાં પાછું ક્લિયર થશે કે ભગવાન એમ શું કામ કે છે. તો મૃત્યુ સમયે આપણે કેવી રીતે સ્મરણ કરી શકીએ છીએ? તો કે અંતકાલે ચ મામે, બહુ મહત્વનો શ્લોક છે, સાથે લઈ જવાનો છે, બહુ મહત્વનો શ્લોક છે. આખા અધ્યાયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શ્લોક લાગે છે મને. અંતકાલે ચ મામેવ સ્મરે મુક્તા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્ર સંશય. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે ને, તરત જ તે મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી.
અહીંયા ભગવાન આપણને આગળની જર્ની સમજાવે છે, મૃત્યુ પછીની જર્ની સમજાવે છે. આર્ટ ઓફ લિવિંગ તો બધાને ખબર છે, પણ ડેથ પછીનું જીવન, મૃત્યુ પછીનું જીવન, શરીર ત્યાગ્યા પછીનું જીવન, આમાંથી કેટલા લોકોએ ગરુડ પુરાણ સાંભળેલું છે? ઓકે, કોઈએ નથી સાંભળેલું. ઓકે, તો હા, જો એક જ માતાજી સાંભળે છે. ઓકે મેં સાંભળેલું છે. ઓકે, તો એની અંદર મૃત્યુ પછીનું જીવન બતાડેલું છે થોડું ઘણું, હે ને, કે મૃત્યુ થાય તો પાસો નાખીને કેવી રીતે લઈ જવામાં આવે વગેરે વગેરે. તો ભગવાન ભગવદ્ ગીતા, જો બધા શાસ્ત્રોનો સાર ભગવદ્ ગીતા છે. શું કામ કે છે? આ એ જ સમજવાનું છે કે જીવન જીવ્યા પછી, આ શરીરના અંદર આપણે જીવન જીવ્યા પછીનું જીવન, મૃત્યુ પછીનું જીવન કેવી રીતે જીવવાનું છે ને, આ અહીંયા શીખવાડે છે ભગવાન આપણને. કે છે અંત સમય જો તું મારું સ્મરણ કરી લઈશ ને, તો તું મારી પ્રકૃતિને પામશે, એટલે સીધો ગોલોક વૃંદાવન આવીશ. રાઈટ સાઈડમાં એક પિક્ચર છે, એક 2 સેકન્ડમાં આપણે એને સમજીએ અને આગળ વધીએ. દાદા ભીષ્મ છે. ભીષ્મ પિતામહ કૌરવોની સાઈડથી હતા, આપણને બધાને ખબર છે. ખબર છે, પણ જો તમે એના બેકગ્રાઉન્ડમાં જાઓ ને, તો એ ધ્રુવ નામના વસુ છે. એમણે એક ભૂલ કરેલી છે. વશિષ્ઠ ઋષિની ગાયને ચોરી લીધેલું હતું પોતાના પત્ની માટે થઈને, જેનો શ્રાપ એમને લાગ્યો, અને શ્રાપના કારણે એ મૃત્યુલોકમાં આવ્યા. આ મૃત્યુલોકમાં આવું બહુ સારું નથી કહેવાતું, ખરાબ કહેવાય છે. તો એ મૃત્યુલોકમાં આવે છે. મૃત્યુલોકમાં આવીને એમની જે ભૂલ છે, ભૂલને સુધારે છે, પ્રતિજ્ઞા લે છે, એટલે એમનું નામ ભીષ્મ પ્રતિજ્ઞા પડે છે. એમની પહેલા એમનું નામ દેવવ્રત હોય છે. આ બધી માહિતી તમને લેવલ 2 ના શરૂઆતમાં પ્રાપ્ત થશે, એટલે લેવલ 2 સુધી બની રહેજો. ઇન ડિટેલ્સમાં બધું ખબર પડશે કે કેવી રીતે બધું સ્ટ્રક્ચર હતું. તો ભીષ્મ દાદા પણ, हरे कृष्णा प्रभु जी। હરે કૃષ્ણ. मतलब लेवल 2 में हर एक श्लोक के मतलब पर्टिकुलर श्लोकों के बारे में बातें होंगी। हाँ, एक एक श्लोक के बारे में, यस माता जी, एक एक अ- श्लोक और एक एक वर्ड के ऊपर. अच्छा अच्छा, तो ये तो जो आप लोग 1 घंटे में कंप्लीट करते हो, तो उस समय तो मतलब सिर्फ श्लोकों के बारे में बात होगी, तो कितना टाइम लगेगा? वो 1.5 घंटे का क्लास रहता है माता जी. अच्छा अच्छा, ठीक है। ઓકે, તો ભીષ્મ દાદા છે એ પણ ત્યાં બાણોની શૈયા ઉપર છે, કૌરવો તરફથી હતા, બાણોની શૈયા ઉપર છે, સામે ભગવાન છે, અને ભગવાન કે છે કે રાજા યુધિષ્ઠિર, એટલે યુધિષ્ઠિર ને બધા બેઠા છે ત્યાં, પાંડવ ને બધા, અને એને કે છે ધર્મ શું છે સમજાવો, કર્મ શું છે સમજાવો. આજ જ્ઞાન, આજ જે અત્યારે ભગવાન આપી રહ્યા છે ને, એ જ જ્ઞાન ત્યાં કહી રહ્યા છે. તમે જો મહાભારત ખોલીને વાંચશો ને, તેમાં ખબર પડશે. આ જ જ્ઞાન કહી રહ્યા છે, ધર્મ શું છે સમજાવો, કર્મ શું છે સમજાવો. તો એ સમજાવે છે કે ધર્મની રક્ષા કરવી, કર્મ ભગવાન પ્રતિ ભગવાનને સમર્પિત થઈને કરવું, અને એવી રીતે અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય એ જોઈ રહ્યા છે. રાહ જોઈ રહ્યા હતા કે સૂર્ય, ઉત્તરાયણ, જે આપણને બધાને ખબર છે, ઉત્તરાયણ આવે છે, ખબર છે? હરે કૃષ્ણ. એની રાહ જોઈ રહ્યા હતા હા કે પ્રભુ. ક્યારે આવે. એટલે સમયનું પણ બહુ મહત્વ છે. એટલે ભગવાન અહીંયા સમજાવે છે કે તમને ખબર નથી તમારો અંતિમ સમય ક્યારે આવશે, તમે કઈ ભીષ્મ દાદા છો નહીં, ઈચ્છા મૃત્યુ કઈ થવાનું નથી. તો અત્યારથી જ તૈયારી કરી લ્યો ભગવાનનું સ્મરણ કરવા. ભગવાનનું સ્મરણ કરશું તો ભગવાનના સમીપ જશું. યુધિષ્ઠિર મહારાજ અને યક્ષ વચ્ચેનો એક સંવાદ આવે છે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની અંદર, જ્યાં એ કહી રહ્યા છે કે ચર્ચા થઈ રહી છે કે રોજ હજારો મૃત્યુ થાય છે, રોજ હજારો, ઘણા બધા મૃત્યુ થાય છે, હજારો મૃત્યુ થાય છે. તમે પણ જોતા હશો તમારા આજુબાજુમાં, ફેમિલીના અંદર, અહીંયા ત્યાં હજારો મૃત્યુ થાય છે કે નહીં? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. તો પણ આપણે એની તૈયારી કરતા નથી. આપણને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે, આજે નહીં તો કાલે આવવાનું જ છે, પણ આપણે એના આગળની તૈયારી કરીએ છીએ કોઈ દિવસે? નથી કરતા. આપણે હા, સિરિયસ જ પ્રભુજી. નથી, મૃત્યુને લઈને કોઈ દિવસે સિરિયસ હોતા નથી આપણે. જ્યારે કે સૌથી મોટો ભય મૃત્યુથી લાગે છે આપણને, પણ આપણે એની માટે થઈને કોઈ દિવસે સિરિયસ હોતા નથી. તો શું થાય છે અંતિમ સમયમાં? જો કંઈક બીજું સ્મરણ થઈ જશે તો શું થાય છે? ફોર એક્ઝામ્પલ, કે અંતિમ સમયમાં મને પૈસાની સ્મરણ થઈ ગયું છે, મારે બહુ પૈસા કમાવાના છે, હું 2 મિનિટમાં આવું છું એ વિષય ઉપર પણ, કે મારે પૈસા કમાવાના છે અને મારું મૃત્યુ થઈ ગયું, શું થશે ખબર છે? મને નેક્સ્ટ જન્મ મારો કોઈ એવા ઘરમાં થશે જ્યાં ખાલી મને પૈસાથી લેવા દેવા હોય. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે ખૂબ સરસ. થશે પ્રભુજી. હા, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. યમ યમ વાપી સ્મરમ ભાવમ, જેવું જેવું વિચાર કરશો, યમ યમ વાપી સ્વરમ ભાવમ, જેવો જેવો વિચાર કરશો, તજે યંતે કલેવરમ, એ સમય જો તમે તમારા શરીરને ત્યાગી દેશો,
તમ તમે વેતિ કૌંતેય, તો શું થશે? સદા તદ્ભાવ ભાવિત, એ જ તમને આગળ પ્રાપ્ત થશે. આ છે ભગવદ્ ગીતા. મૃત્યુ પછીનું જીવન તમને અહીંયા ક્લિયર કરે છે ભગવાન, કે જો અંતિમ સમયમાં તમે જેનું સ્મરણ કરી લેશો. હવે તમે મને કહો, તમારું નેક્સ્ટ બર્થ તમારા હાથમાં છે કે નહીં? આ શ્લોક ઉપરથી હા હા, છે. પ્રભુજી. હા પ્રભુજી. બીજા કોઈ પ્રભુજી. શાસ્ત્રમાં મળે છે આપણને? સ્કૂલમાં જે તો આ જ્ઞાન આપે છે આપણને કે મૃત્યુ પછીનું જીવન? આ આઠમો ના, અધ્યાય એટલા નથી માટે બહુ આપતા. આ આઠમો અધ્યાય એટલા માટે બહુ મહત્વનો છે કે હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. એક સિચ્યુએશન યાદ કરો, અંતિમ સમય છે, કોકનો બેડ રેસ્ટ છે, હોસ્પિટલમાં બેસેલા છે. આપ તો સ્વર્ગીય ત્યાં જાય છે ને ચર્ચાઓ ચાલી રહી છે. શું ચર્ચાઓ ચાલતી હોય ત્યારે ખબર છે? બહુ પ્રોપર્ટી વાળા હોય ને, આ હવે જવાની તૈયારીમાં છે, મારા નામ પર કરી જાય તો વધારે સારું, લાવું ક્યાંક અંગૂઠા લઈ લઉં, ક્યાંક સહી લઈ લઉં, આ બધું માઇન્ડમાં ચાલતું હોય. હવે આવી બધી વૃત્તિઓ ચાલતી હોય, આજુબાજુમાં બધા એ જ વિષયો ચાલતા હોય. બેડ ઉપર આપણે સુતા હોઈએ ને, આજુબાજુમાં બધા એ વિષયો ચાલતા, તો આપણું મગજ છે ને એ જ વિષયો પર ચાલશે. કેમ? બીજા અધ્યાયમાં પહોંચી જાવ પાછા. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે. ખબર છે? કઈક જોઈ જાય એટલે એના વાંચે ચિંતન કરવાનું ચાલુ થાય. સેમ એ બેડ રેસ ઉપર છીએ, કઈક જોઈ ગયા, કઈક ચર્ચા ચાલે છે, સાંભળી ગયા, ધ્યાયતો વિષયાન પુંસ, હવે ચર્ચા ચાલુ થઈ ગઈ માઇન્ડમાં. અરે મેં આની માટે આટલું કર્યું, હવે આ લોકો મારા પૈસા ઉપર છે, કોઈને મારાથી કઈ લેવા દેવા નથી, હવે આ બધા વિચારો ચાલુ છે. અને આવી ગયું, પાછા આવી ગયા, નાખીને ખેંચીને લઈ ગયા. નેક્સ્ટ જન્મ પાછો, ફરીને પાછું અહીંયા. સમજાય છે શું કામ આવે આપણે વારે વારે? ઈચ્છાઓના લીધે. આપણે ઈચ્છાઓ લઈને આવીએ છીએ આપણે વારે વારે. તો એ ભગવાન સમજાવે છે કે તમારે એનાથી બચવાનું છે. કેવી રીતે? મારું સ્મરણ કરીને. આ કથા એ જ છે જળભરત વાળી, આપણે આનાથી પેલા લીધી છે એટલે હું ફરીથી લેતો નથી. હજી એક કથા છે કે અંતિમ સમયમાં જો ભૌતિક જગતનું ઉદાહરણ લઈ લીધું આપણે જળભરતની કથા દ્વારા, કે હરણનું સ્મરણ થઈ ગયું તો હરણમાં જન્મ લેવો પડ્યો. બરાબર છે? હવે એક આધ્યાત્મિક કથા દ્વારા સમજીએ, અજામિલની કથા. કોઈને ખબર છે અજામિલની કથા? હરે કૃષ્ણ. ના પ્રભુજી. Okay. ના પ્રભુજી. હા, આ કથા હું તમને ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ માંથી કહું છું. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ જ્યારે તમે વાંચો તો એની અંદર ઘણી બધી આપણને આવી કથાઓ દ્વારા અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત થાય છે. થાય છે એવું કે અજામિલ નામના એક બ્રાહ્મણ છે. હા બોલો રેખા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હેન્ડ રેઝ છે. થોડું ફાસ્ટ, જે પણ પ્રશ્ન હોય ફાસ્ટ કરજો થોડું. હા, અજામિલની સ્ટોરીમાં આ એક વેશ્યાને સંગ કરતા જોઈ જાય છે, એક સ્ત્રી અને પુરુષને. એની વાર્તા આવે છે ને? યસ યસ, હું તમને સમજાવું છું. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ની અંદર 6ઠ્ઠા સ્કંદ ની અંદર અધ્યાય 1 થી 3, એટલે હું તમને રેફરન્સ સાથે કહું છું કે તમને કન્ફ્યુઝન ન થાય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ સ્કંદ નંબર 6 અધ્યાય નંબર 1 થી 3, જેની અંદર આ અજામિલની આખી કથા મૂકવામાં આવેલી છે. ઓકે, પહેલા અધ્યાયની અંદર અજામિલના પાપમય જીવન અને એમનો અંતિમ સમય જે છે એ મૂકેલું છે. આગળ વધીએ તો 61-62માં શ્લોકમાં નારાયણ તરીકેના પુત્રનું નામ રાખે છે અને બોલાવે છે. આગળ વધીએ તો બીજા અધ્યાયના 7 થી 11ના શ્લોકમાં ભગવાનના નામથી ઉચ્ચાર કરેલા હોય છે તો યમદૂત આવે છે ને એ લોકોને અટકાવે છે ને, એવી બધી બાબતો ત્યાં છે. 12 થી 23માં શ્લોકમાં વિષ્ણુદૂતો આવે છે અને યમદૂતો વચ્ચેનો સંવાદ છે. અને લગભગ 50 થી 53માં શ્લોકની અંદર અજામિલનું જે આગળનું જીવન છે અને મુક્તિનો જે માર્ગ છે એ સમજાવવામાં આવેલો છે. આવી રીતે આખી કથા છે. હું શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરું છું, વિસ્તૃત અહીંયા લઈ નથી શકતા. એટલે તો થાય છે એવું કે અજામિલ છે સ્ટાર્ટિંગમાં કોઈ બહુ મોટો પાપી નહોતો. એ હતો સદાચારી બ્રાહ્મણ. કોણ હતું? સદાચારી બ્રાહ્મણ. જોજો ભૂલ કેવી રીતે થઈ જાય છે. નાનકડી ભૂલ ધ્યાયતો વિષયાન પુંસવાળી કેવી થઈ જાય છે, હું તમારી સાથે શેર કરું છું. અજામિલના કથા દ્વારા આપણે સમજીએ. સદાચારી બ્રાહ્મણ હોય છે, વેદોનો બહુ બધો અભ્યાસ કરેલો હોય છે. આખું એનું જીવન છે ધાર્મિક જીવન છે. સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ, ત્રિકાળ સંધ્યા, આ તે બધું ચાલી રહ્યું છે. ગુરુ અને વડીલોની સેવા કરે છે, વૈષ્ણવોની સેવા કરે છે. ભક્તિમાં ખૂબ રસપૂર્વકનું એનું સ્ટ્રક્ચર છે. થાય છે શું? એક દિવસ અજામિલ જે છે એ જંગલમાંથી પસાર થતો હોય છે. અને પસાર થતો હોય છે તો ત્યાં એક પુરુષ અને સ્ત્રી એ કહે ને કે અનૈતિક સ્થિતિમાં જોવે છે, જે અત્યારે આપણને અહીંયા દેખાય છે. તો એવી સ્થિતિમાં જોઈ જાય છે અને એના મનમાં, એ જોઈ ગયો ને, તો મનમાં
કામ વાસના જાગી જાય છે, વિચાર ચાલુ થઈ જાય છે, ધ્યાયતો વિષયાન પુંસઃ. અહીંયાથી ધીમે ધીમે એની બુદ્ધિ છે ભ્રષ્ટ થવા લાગે છે અને પોતાની પત્ની અને બાળકો છે એનાથી દૂર થઈ જાય છે અને એ જે સ્ત્રી છે એની સાથે એટલો બધો આસક્ત થઈ જાય છે, એટલું બધું આસક્તિ થઈ જાય છે કે એ કહે છે કે ભાઈ મને તારી સાથે જ રહેવું છે, જ્યારે કે ઓલરેડી એને પત્ની બાળકો છે. આ આજના સમય સાથે રિલેટેડ સ્ટોરી થઈ રહી છે, બહુ ધ્યાનથી સમજજો. તો અજામિલ સ્ટાર્ટિંગમાં એમ વિચારે છે માઇન્ડના અંદર કે હું તો ખાલી જોઈ રહ્યો છું ને, જોવાથી શું થઈ જાય છે. એટલે હું તમને આ કથાનો સાર કાઢીને કહી રહ્યો છું કે મેં તો ખાલી જોયું ને, જોવાથી શું થઈ જાય છે, જોઈ લીધું છે પણ એનાથી શું થઈ જાય છે ખબર છે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુખ જાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. જોઈ જઈએ એટલે વિચારો ચાલુ થાય, વિચારથી આસક્તિ વધે, આસક્તિથી ઈચ્છા થાય, ઈચ્છાથી ક્રિયામાં એ પરિવર્તન થાય છે, ક્રિયા કરીએ એ આપણી આદત બને છે અને પછી આપણને પતન તરફ લઈ જાય છે. એટલે આ બહુ મહત્વની ચેઇન છે, આ સાંકળી છે. આ સાંકળીને સમજવું બહુ જરૂરી છે. આપણે અત્યારે પણ એવું જ કરીએ છીએ. ઘણા બધા બાળકો ઉઠવાની સાથે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરે, એક રીલ જોવે, અરે સરસ છે, બીજી જોવે, હવે બધું એવું જ આવશે એમાં, જે જોઈ ગયા ને હવે એવું જ આવશે, હવે ઉપર ઉપર કર્યા કરશે, આખો સમય ક્યાં ગયો ખબર જ નહીં. સેમ અજામિલનું જીવન છે. એના મનમાં પણ આ બધું ચાલવા માંડ્યું ધીરે 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 અને એ પડ્યા પાપમાં. પોતાની જે ધાર્મિક પત્ની હતી, જે ધર્મના રિલેટેડ કાર્ય કરતી, એને છોડી દે છે અને એ જે સ્ત્રી છે એ સ્ત્રી સાથે રહેવા લાગે છે. ધીરે ધીરે થાય છે એવું કે એના ઇન્કમના માર્ગ એટલે કે જે ઉદરનિર્વાહના જે સંસાધનો છે ધીરે 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 ઓછા થઈ જાય છે. જુગાર રમવા માંડે છે, ન કરવા જેવા કાર્યો કરે છે. હવે ઘર ચલાવવું છે, એને ખુશ રાખવું છે, તો ખુશ રાખવા માટે પછી ચોરી કરે છે, લોકોની છેતરપિંડી કરે છે, રસ્તામાંથી કોઈ જતો હોય તો એ લોકો પાસેથી બધું છીનવવાનું કામ કરે. તો આવી રીતે પોતાના પરિવારનું જીવન ચલાવવા માટે, ઉદરનિર્વાહ કરવા માટે ખરાબ બધી બાબતો કરવા માંડે છે. હવે જે પેલા સદાચારી બ્રાહ્મણ હતો એ ધીરે ધીરે હવે બહુ મોટો પાપી બની ગયો છે. હવે થાય છે એવું કે અજામિલને ઘણા બધા પુત્રો થાય છે. એમાંથી સૌથી નાનો પુત્ર, આપણને પણ ખબર છે કે જે સૌથી નાનું બાળક હોય ને એ બધાને બહુ વાલું હોય ઘરમાં. તો એ નાનું પુત્ર જે છે એનું નામ નારાયણ રાખવામાં આવેલું છે. હવે આ થાય છે એવું કે એનું આખું જીવન છે ને એ ભગવાનથી દૂર અલગ જીવવાનું ચાલુ કર્યું એને, બરાબર છે. પરંતુ એના પહેલાના સંસ્કાર એટલે કે જે પહેલા એને જે કાંઈ કામ કરેલા હતા, જે કાંઈ ભગવાન સાથે જોડાઈને એને જે કાંઈ પણ કાર્ય કર્યા હતા, એના સંસ્કારોના લીધે કહીએ ને કે આ એને ફળ મળ્યું. કારણ કર્મનું ફળ તો મળે જ છે, તો એને જે સારા કર્મ કરેલા છે એનું આ એક ફળ મળ્યું એને કે એના બાળકનું નામ નારાયણ રાખવામાં આવે છે. અને પછી કાંઈ પણ થાય એટલે નારાયણને અવાજ આપે, નારાયણ આમ કરી દેતો, નારાયણ ઓલું કરી દેતો. અને ધીરે ધીરે થઈ સમય આવે છે એનો અંતિમ, બેડ રેસ્ટ છે, ખૂબ જ તકલીફમાં છે અને કહે છે કે નારાયણ અહીંયા આવ ને, નારાયણ મારી પાસે બેસ ને, નારાયણ ખાવા આપ ને, નારાયણ આમ કરને, નારાયણ એમ કરને. હવે આમ કરતા કરતા એ ખાલી પોતાના પુત્રને બોલાવે છે. એના મગજમાં ભગવાન નથી, એના વાણીમાં બાળકનું નામ છે. થાય છે એવું કે અંતિમ સમય આવે છે, મૃત્યુ એકદમ નજીક આવી જાય છે અને ખબર પડે છે કે ભાઈ હવે મૃત્યુ આવશે. અને જોર જોરથી બૂમ પાડી રહ્યો છે, નારાયણ બચાવો, નારાયણ બચાવો, એવી રીતે કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? નારાયણ બચાવ કરી રહ્યા. અને યમના દૂતો દેખાય છે, એકદમ ડરી જાય છે. હવે તમે જો ગરુડ પુરાણ સાંભળ્યું તો ખબર હશે કે અંતિમ સમયે યમના દૂતો પાસા નાખે અને જોરથી ખેંચીને લઈ જાય. કારણ કે આપણી આત્મા છે ને એ તૈયાર ન હોય શરીર છોડવા માટે, તો એને બળજબરીથી ખેંચીને લઈ જવામાં આવે. તો એને લે છે અને જેવું પાસા નાખીને ખેંચે છે ને બારે, શરીરથી જેવું અલગ થાય છે ને, તરત જ ત્યાં નારાયણના દૂત આવી જાય છે. અને નારાયણના દૂત ત્યાં પ્રગટ થાય છે અને યમના દૂતોને રોકે છે કે આ તમે નથી લઈ જવાના, આ અમે લઈ જશું. તો યમના દૂતો છે એ કહે છે કે આ કેવી રીતે પોસિબલ છે, આણે તો કેટલા કુકર્મ કર્યા છે, કેટલા ખરાબ કર્મ કર્યા છે. તો પછી ત્યારે એ બંને વચ્ચે ચર્ચા થાય છે અને ત્યાં સમજાવે છે કે એને ભલે ખરાબ કર્મ કર્યા હોય પણ એ અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ થઈ ગયું છે કે નારાયણ નારાયણ કરીને. તો એને ભલે એના પુત્રને બોલાવ્યો હોય પણ આનાથી અમારા જે પ્રભુ છે એ પ્રભુનું સ્મરણ થઈ ગયું છે. તો આ એક ખાલી નામાભાસના લીધે સમજાય છે, એક ખાલી નામ લઈ લીધું એના લીધે એનું આખું જીવન પલટી જાય છે. જો અહીંયા બતાડે છે કે એક સાઈડ યમના દૂતો છે ને તરત નારાયણના દૂતો લેવા આવે છે. ખૂબ સરસ મજાની કથા છે, મેં બહુ શોર્ટમાં તમારી સાથે શેર કરી છે કે ખાલી એક અંતિમ સમયમાં નારાયણ નામ લઈ લીધું અને એને એનો લાભ થઈ ગયો. અને કહીએ ને કે જો યમના દૂત આવે ને તો આપણને યાતનાઓ સહેવી પડે, નારાયણના દૂત આવે ને તો આપણે વૈકુંઠમાં જઈએ. આ સમજવા જેવી બાબત છે.
એટલે આ સમજાવે છે કે નારાયણનું આખું જીવન એને પાપ કર્યું પણ અંતે નારાયણ બોલી લીધું. એવી રીતે આપણું જીવન છે. આપણે પણ અત્યાર સુધી ઘણું બધું ભૌતિક જગતના અંદર પાપ કરી લીધું છે ને, ન કરવા જેવા કામ કર્યા છે, બધાને છેતર્યું હશે, કોઈક સાથે અબોલા થયા હશે, કોઈકને ન બોલવા જેવા અવેણ બોલતી હશે, કાયિક વાચિક માનસિક અલગ અલગ પ્રકારે આપણે પણ પાપ કરેલા છે. તો ભલે અત્યાર સુધી પાપ થઈ ગયા હોય, કોઈ વાંધો નહીં, પણ હવેથી સમજી જવું ખૂબ જરૂરી છે. જેમ એને અંતિમ સમયમાં નારાયણનું સ્મરણ થઈ ગયું, એના નસીબ હતા, એના કર્મ હતા, જેના લીધે એનું નારાયણનું સ્મરણ થઈ ગયું, એના પુત્રનું નામ જ નારાયણ રાખી દો. આપણા છે એવા નસીબ નથી. કેમ નથી એની પાછળનું રીઝન સમજીએ આપણે. આપણા બાળકોના નામ જોજો કેવા છે. અને આપણાથી પહેલા 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ પહેલાના આપણા જે પૂર્વજો છે એ લોકોના નામ જોજો તમે કેવા હતા. શું નામ હતા પૂર્વજોના? હરે કૃષ્ણ. રામભાઈ, શ્યામભાઈ, કાંચીભાઈ. અને ભગવાનની સાથે કનેક્ટેડ નામ હતા ને. હરે કૃષ્ણ પ્રભુજી. મારા પપ્પાને 7 ભાઈઓ, તો એકનું નામ નારાયણ, એકનું નામ ગોપાલ, એકનું નામ દેવજી. બધા કાકાના નામ મને મારા પપ્પાના ભગવાન શું ઉપર કામ જ છે. એવી મારા રીતે? પપ્પાનું નામ માધવ હતું. હા, તો શું કામ એવા નામ રાખવામાં આવતા? એટલા માટે એવા નામ રાખવામાં આવતા. અત્યારે શું નામ રાખીએ છીએ આપણે? ઉચ્ચારણ પણ ન થઈ શકે પ્રોપરલી એવા નામ રાખીએ છીએ. એટલા માટે જીવનના અંદર ગુરુની જરૂરત પડે છે. મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. તો એટલા માટે જીવનના અંદર ગુરુની જરૂરત પડે છે. ગુરુ પાસે જઈએ તો યોગ્ય જ્ઞાન આપે. યોગ્ય જ્ઞાન આપે તો ખબર પડે કે દીક્ષા લેવી જોઈએ. જ્યારે દીક્ષા લે છે ત્યારે તમે જો જે લોકો દીક્ષા લીધેલી છે ને, એટલે હું ચર્ચા કરું છું, ખાલી કઈ કોઈને કઈ નથી રહ્યો, પણ ચર્ચા કરું છું. એ લોકોના નામ જોજો, નામ ચેન્જ થઈ જાય છે. મારું નામ પેલા અંકિત હતું, હવે અત્યારે મારું નામ આનંદ સાગર ગોવિંદ દાસ છે. મારા નામની સાથે પણ ભગવાનનું નામ જોડી નાખ્યું છે. આ ફરક છે. આ કથા એટલે સમજવા જેવી છે કે ભગવાનનું નામ એટલું શક્તિશાળી છે ને કે પતિતમાં પતિત વ્યક્તિ પણ હોય ને તો એને ઉદ્ધારનો માર્ગ આપી દે છે, એને ઉદ્ધાર કરી નાખે છે. આ પ્લસ પોઈન્ટ છે આપણને. એટલા માટે હંમેશા નામ પણ રાખવું હોય ને તો બહુ વિચારપૂર્વક રાખવાનું કે શું રાખવાનું છે ને શું નહીં. અને સૌનું બહુ મહત્વ છે કે જો અજામિલ છે એ પતનમાં શું કામ ગયા? કારણ કે વિષયાશક્તિ થઈ. વિષયાશક્તિ શું કામ થઈ? સંગ જોઈ ગયા ને. તો આપણી સાથે પણ એવું થાય છે જીવનના અંદર. આપણે પણ કંઈક જોઈ જઈએ છીએ તો ગડબડ થઈ જાય છે. એટલે હંમેશા ભગવાનનું નામ, વૈષ્ણવોનો સંગ અને ભક્તિ આ આપણા જીવનના અંદર સતત ચાલવું જોઈએ, જે આપણે ચલાવતા નથી, જેના લીધે આપણે પોતાનું નુકસાન કરીને પાછા અહીંયા જન્મ લઈને વારે વારે આવીએ છીએ. એટલે ભગવાન કહે છે કે તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. ભગવાન એમ નથી કહેતા કે સંન્યાસ લઈ લે. ભગવાન કહે છે તારું કર્તવ્ય તું કર. માતા પિતા પ્રત્યે, બાળકો પ્રત્યે, સમાજ પ્રત્યે જે કાંઈ પણ તારું કર્તવ્ય છે બધું કર. તને જે પ્રાપ્ત કરવું છે એ પણ તું પ્રાપ્ત કર. ભગવાન એમ નથી કહેતા કે તું પ્રાપ્ત નહીં કર. ભગવાન તો એમ કહે છે તારી ઈચ્છાની પૂર્તિ કરીશ, તને જે જોઈએ છે બધું પણ આપીશ. તો ભગવાન તો આપણને કહેતા જ નથી સંન્યાસ લેવાનું. ભગવાન કહે છે તું બધું કર પણ એની સાથે તું મારું ચિંતન ચાલુ રાખ, જેથી તું પતન ન થાય, તારું પતન ન થાય. અને જે કાંઈ પણ કાર્ય કરીને એ નિષ્કામ ભાવે કરજે, અકર્મમાં કરજે, મને સમર્પણ કરી દેજે. તારું મન અને બુદ્ધિને મારામાં સ્થિર કરજે. આવી રીતે તું જો તું આવી રીતે જીવન જીવીશ તો તું સીધો મને પ્રાપ્ત કરી શકીશ. રાઈટ સાઈડમાં એક પિક્ચર છે. આપણે પણ ભૌતિક જગતમાં બહુ સંકળાયેલા છે. એવી જ રીતે એલ્ફર્ડ ફોર્ડ કંપનીના માલિક, જેમનું અત્યારે નામ છે અમરીશ પ્રભુજી, એ પણ ભૌતિક જગતમાં સંકળાયેલા છે. એ પણ ભક્તિ કરી રહ્યા છે, પણ એટલો બધો સમય નથી આપી શકતા. તો એમાંનો જે કાંઈ પણ પાર્ટ છે એ ભગવાનની સેવામાં લગાડે છે. માયાપુરનું જે મંદિર છે એ મંદિરના ટેમ્પલ નિર્માણ માટે 900 કરોડ રૂપિયા જેટલા અત્યાર સુધીમાં એમણે ફંડ આપ્યો છે. અને હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજને કહીને આવેલા છે કે જેટલું પણ મંદિરના અંતિમ સમય સુધી જેટલું પણ ફંડ જોવે તમે મને કહેજો, હું ત્યાં પહોંચાડી દઈશ. આ છે એલ્ફર્ડ ફોર્ડ. ઘણા બધા લોકોને એવું થાય કે ઇસ્કોન બારેનું છે, એની માટે આ ખૂબ જ સરસ જવાબ છે કે ઇસ્કોન ઇન્ડિયાનું છે અને ફોરેનના લોકો આવીને ઇન્ડિયામાં પૈસા આપી રહ્યા છે. આ સમજવું ખૂબ જરૂરી છે. આ આપણો સૌથી મોટો ગેરસમજ છે. તો ભગવાન કહે છે કે તું તારી ઈચ્છાઓ પૂર્ણ કર, તને જે પ્રાપ્ત કરવું છે બધું પ્રાપ્ત કર. ભૌતિક જગતના અંદર તું રહે પણ એમાં ફસા નહીં. તું મને સમર્પિત કરી દે અને અંતિમ સમયમાં તું મારું સ્મરણ કરીને મારી પાસે આવી જા. અંતિમ સમયમાં સ્મરણ કરવા માટે તારે સતત તારા બુદ્ધિ અને મનને મારામાં સંકળાઈને રાખવું પડશે. અને એની માટે શું કરવું પડશે? તો કે હે પાર્થ, જે મનુષ્યો પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. સમજાય છે? કોઈ પણ કર્મ કરો ભગવાનને સમર્પિત કરીને કરો. જે પણ ફળ મળે ભગવાનને અર્પિત કરો.
અહીંયા તો આપણે અગરબત્તી પણ લાવીએ ને ભગવાન માટે, તો આપણે વિચાર કરીએ ભાઈ સુગંધ કઈ આપણને ગમે છે, થાય કે નહીં એવું? પણ આપણે વિચાર કરવાનો કે ભગવાનને શું ગમશે, આ ધ્યાનમાં રાખવાનું હંમેશા. ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવું જોઈએ, તો અહીંયા હવે કે છે કેવી રીતે કરવાનું છે ભગવાનનું સ્મરણ. હું તમને એમ કહી દઉં કે ભાઈ આકાશનું સ્મરણ કરો, તો તમે આકાશમાં જઈને જોશો તો કે કેટલું મોટું આકાશ છે, એમાં શું કયા પાર્ટનું સ્મરણ કરવા કે છે, કયા વાદળાનું કરવાનું છે કે શેનું સ્મરણ કરવાનું છે, કઈ સમજાય નથી રહ્યું. પણ હું તમને કહું, શ્યામ સુંદર મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું સ્મરણ કરો તો પ્રભુજી એ ફાવે. કેમ? ખબર છે શું છે. તો એ જ અહીંયા સમજાવે છે કે મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ બધી જગ્યાએ છે, પુરાતન સૌથી સ્ટાર્ટમાં સ્ટાર્ટ, પુરાતન સૌથી જૂનામાં જૂનું કેવી રીતે જોઈ શકાય? આપણા પિતા, એના પિતા, એના પિતા, એના પિતા, ઋષિઓ સુધી પહોંચો, ઋષિના ઉપર જશો તો બ્રહ્માજી સુધી પહોંચો, બ્રહ્માજીની ઉપર જશો તો વિષ્ણુ, વિષ્ણુની ઉપર જશો તો કૃષ્ણ. નિયંતા, આ સૃષ્ટિનું નિર્માણ કોણે કરેલું છે? લઘુતરથી પણ લઘુત્તમ, તો કે હૃદયના અંદર વાસ કરે છે. જ્યારે કે બીજા અધ્યાયમાં આપણે શીખી ગયા છે આત્માનું કદ, વાળના ટોકના અગ્રભાગનો 10,000મો ભાગ થાય એટલું આત્માનું કદ છે, અને એની સાથે વિરાજમાન છે હૃદયના અંદર ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન. એટલે કે છે લઘુતરથી પણ લઘુત્તમ. નાની કીડી હોય, નાનું જંતુ હોય, કેટલું નાનું દેખાય આપણને, એની અંદર પણ ભગવાન વાસ કરે છે. બોલો હવે, તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા. કેવી રીતે જાણી શકાય સર્વના પાલન કરતા? પશુ પક્ષી જે જંગલમાં ફરી રહ્યા છે એને ક્યાં રોજ તમે ટિફિન આપવા જાઓ છો? નહીં. એની વ્યવસ્થા બધી ભગવાને કરેલી છે. પાણીના અંદર, સમુદ્રના અંદર માછલી, મગર, ઘણું બધું છે, વેલ ને આ ને તેને ઘણું બધું છે. એને તમે કોઈ દિવસે ખાવાનું નાખવા જાઓ છો? એની વ્યવસ્થા ભગવાને કરેલી છે. દરેક વ્યક્તિની, દરેક જીવની વ્યવસ્થા ભગવાને કરેલી છે, એટલે એને સર્વના પાલન કરતા કહેવાય છે. સમસ્ત ભૌતિક કલ્પનાથી પર છે, આપણે વિચાર ન કરી શકીએ. આપણું ભગવાનને જો આપણે તર્ક વિતર્કથી જાણવા જશું તો નહીં સમજી શકીએ. ભગવાનને ભક્તિથી જ સમજી શકાય છે. અચિંત્ય, જેને ચિંતી ન શકાય એ, અને હંમેશા એક વ્યક્તિ છે શ્યામ સુંદર મુરલી મનોહર વાળું જે સ્વરૂપ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને ભૌતિક પ્રકૃતિથી પર છે. આવી રીતે આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરીને જે લાસ્ટ સમયમાં કયો કે કન્ટિન્યુઅસ જીવનની અંદર કયો, જે ભગવાનનું અનન્ય ભાવે સ્મરણ કરતો રહે છે ને, ભગવાન કહે છે એની માટે હું સુલભ છું. બધા માટે સુલભ નથી. કોની માટે છે? જે અનન્ય ભાવે નિરંતર ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાન કહે છે એની માટે હું સિમ્પલ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે એ સતત મારી સાથે સંકળાઈને રહે છે. એક એક્ઝામ્પલ આપું તમને. તમે તમારા ફ્રેન્ડને કન્ટિન્યુઅસ ફોન કરતા હો, મળતા હો, તો તમારું એની સાથે બોન્ડિંગ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય ને? હા પ્રભુજી, થઈ જાય. સેમ જ અહીંયા છે કે તમે જો સતત ભગવાનની સાથે કનેક્શનમાં રહેશો ને, તો તમારી અને ભગવાનની વચ્ચે એક બોન્ડિંગ થઈ જશે. જ્યારે કે છે બંને એકબીજાના, કહીએ ને કે આપણે અંશ છીએ અને પૂર્ણતામાં છે તો બંને એકબીજાના જ, એકબીજા માટે જ છે બંને. પણ આપણે અજ્ઞાનતાના લીધે ભગવાનને ભૂલી ગયા. પણ આ એક અવસર છે આપણને કે જો આપણે ભગવાનનું ચિંતન કરશું ને, તો ભગવાન કહે છે એની માટે હું સુલભ છું. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. તો અહીંયા કહે છે, यदि वातादि दोष के कारण मृत्यु के समय मेरा भक्त मेरा स्मरण नहीं कर पाता, तो मैं उसका स्मरण कर उसे परम गति प्राप्त करवाता हूँ. એટલે એનો અર્થ શું કે જો તમે અત્યારથી ભગવાનના કન્ટિન્યુ સાનિધ્યમાં રહેશો, સ્મરણ કરતા રહેશો ને, ભગવાનની સાથે સંકળાયેલા રહેશો, બધું સમર્પિત કરીને રહેશો ને ભગવાનને, તો અંતિમ સમયમાં ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન એવી પરિસ્થિતિ નિર્માણ કરી દેશે કે સ્મરણ થઈ જાય, જેવી રીતે ભીષ્મ પિતામહ, જેવી રીતે શ્રીલા પ્રભુપાદ છે. તમે શ્રીલા પ્રભુપાદજીનો લાસ્ટ વિડીયો જોયો છે? બધું છે યુટ્યુબ ઉપર જઈને જોજો. લાસ્ટ જર્ની, લાસ્ટ વિડીયો ખબર પડશે. પલંગ પર સુતેલા છે, ડોક્ટર આવે છે, ચેક કરીને જાય છે, અને એવું થાય છે કે હાથમાં સોય પણ ટૂચી ન શકે એવી સ્કિન છે, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, અને સુતેલા છે. ડોક્ટર આવે છે, ચેક કરે છે. હું કેવા કરતા તમે ડાયરેક્ટ વિડીયો જોજો, તમને સમજાશે. ચેક કરે છે ને કહે છે કે ભાઈ બોડી તો સ્તબ્ધ થઈ ગઈ છે, ઠંડી પડી ગઈ છે, ચાલતું જ નથી, હૃદય ચાલતું જ નથી. અને શ્રીલા પ્રભુપાદજી છે ને ભાગવતમ કહી રહ્યા છે. શ્રીલા પ્રભુપાદજી ભાગવતમ કહી રહ્યા છે. જ્યારે કે બોડી, ડોક્ટરે ચેક કરીને શું કીધું
એટલે ECG મશીન લગાડે તો સીધી લાઈન આવી જાય ને, સીધી લાઈન છે, પણ અહીંયા ભાગવતમ કહી રહ્યા છે આ છે ભગવાન. અંતિમ સમયમાં ભગવાન પછી એવી વ્યવસ્થાઓ કરે છે. તમે જોયું હશે કે આપણે બેડ રેસ હોઈએ ને તો આજુબાજુમાં કોઈક વૈષ્ણવ આવી જશે, કોઈક માળા કરતું દેખાઈ જશે, આ તો કોઈક આવશે આપણને ભગવદ ગીતા વાંચીને સંભળાવશે, ભાગવતમ વાંચીને સંભળાવશે, ભગવાનનું સ્મરણ થશે, એવી કૃતિઓ ત્યાં થવા માંડશે, કીર્તનો થવા માંડશે, ક્યાંક આજુબાજુમાં કીર્તન ચાલતું હશે, ક્યાંક ટેમ્પલની બાજુમાંનું જ હોસ્પિટલ આપણને પ્રાપ્ત થઈ જશે. સમજાય છે? આ ઘટનાઓ ઘટિત થાય છે, ઘણા લોકો સાથે થયેલી છે, કે જે સતત ભગવાનના સ્મરણમાં હોય ને. તમે એ લોકોનો અંતિમ સમય જોજો. આ જે ભગવાને આ શ્લોકમાં કહે છે ને, રિયલમાં થયેલું છે અને થાય છે, કે અંતિમ સમયમાં એવી સ્થિતિઓ નિર્માણ થઈ જાય છે. મેં મારા આંખેથી જોયું છે કે અંતિમ સમયમાં ભગવાન એવી વ્યવસ્થાઓ કરીને આપે છે કે જેનાથી ભગવાનનું સ્મરણ થાય. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હવે ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વમાં નો તફાવત આપણે જોઈએ તો ભગવાન કહે છે, માતાજી 5-10 મિનિટ આપણે કન્ક્લુડ કરીએ અને પછી આગળ આપણે ચર્ચા કરશું. આગળ ભગવાન સમજાવે છે આ ભૌતિક જગત શું છે. તો કે માં મુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ શાશ્વતમ અશાશ્વતમ. કોણ? દુઃખાલયમ, ભૌતિક જગત. નાપ્નુવંતિ મહાત્માનમ સંસિદ્ધિમ પરમામ ગતા. ભગવાન કહી રહ્યા છે. તમને બધાને એટેન્ડન્સ લિંક આવેલી હશે ચેટ બોક્સ ની અંદર, એ ભરી દેજો. હરે કૃષ્ણ. લોડ નથી થતું. હરે કૃષ્ણ. યસ, ફરીથી મૂકશે માતાજી, તો ભરી દેજો. અહીંયા કહે છે કે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે શું? ભગવાનનું શરણ લેવું, આને કહેવાય સિદ્ધિ પ્રાપ્ત કરવી. સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે અણીમાં ગરિમા લગીમાની વાત નથી થઈ. કે છે મહાત્માજનો. મહાત્મા, મહાન આત્મા કોને કહેવાય? જે આત્મા ભગવાનની સાથે સંકળાયેલી હોય, જે આત્મા ભગવાનના પ્રસન્નતા માટે કાર્ય કરતી હોય, એને ભક્તિ યોગી કીધો છે, કારણ કે એ કન્ટિન્યુઅસ ભક્ત બનેલો છે. કોનો? ભગવાનનો. ભગવાન સાથે જોડાયેલો છે. યોગ એટલે જોડાવું, ભક્તિ દ્વારા ભગવાન સાથે જોડાયેલો છે. એટલે આ દુઃખમય એવા ક્ષણભંગુર જગતમાં આને દુઃખાલય એમ કીધું છે. કેમ? અહીંયા કોઈ જ માણસ તમને સુખી નહીં જોવા મળે. કેટલા પણ કરોડો રહેવા દો એની પાસે, અંબાણી રહેવા દો, રતન ટાટા રહેવા દો, કેટલા પણ કરોડ, અમિતાભ બચ્ચન કોઈ પણ રહેવા દો, અબજોપતિ રહેવા દો, કોઈ તમને સુખી જોવા મળશે નહીં. બધા અહીંયા દુઃખી છે. કોઈ સુખી? કોઈ ફેમિલીના લીધે દુઃખી છે, કોઈ શરીરના રોગના લીધે દુઃખી છે, કોઈ પૈસાના લીધે દુઃખી છે, કોઈ પ્રોપર્ટીના લીધે દુઃખી છે. અલગ અલગ માધ્યમથી દુઃખી છે. અહીંયા કોઈ સુખી છે નહીં. અહીંયા જેટલે પૃથ્વીની વાત નથી કરતો, 14 લોક ઉપર બ્રહ્માજીથી માંડીને નીચે સુધીના તમામ લોકની વાત થઈ રહી છે, કે આ બધું દુઃખાલયમ છે અને આ બધું ક્યારે પણ નષ્ટ થઈ જાય છે, ક્ષણભંગુર છે. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે, કે જ્યાં વારંવાર જન્મ અને મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. ત્યાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ છે નહીં. કયું? ભગવાનનું ધામ. હવે અહીંયા સમજાવે છે આપણને કે માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય, જે આપણે 4થા અધ્યાયમાં જાણી ગયા છીએ. બરોબર? માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને, 1004 યુગ મળીને એક ઓલું થાય ને, એક ચતુર્યુગ તૈયાર થાય, તેવા 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય ને પાછી રાત પણ એટલી જ, એટલે 12 કલાક એમનો. આપણે 24 કલાકનો દિવસ છે ને, તો એમના 12 કલાક પકડી લઈએ આપણે, કે 1000 યુગ એટલે એમના 12 કલાક. અને બ્રહ્માજીના દિવસના આરંભકાળે બધા જીવો અવ્યક્ત દશામાં વ્યક્ત થાય છે, અને પછી જ્યારે બ્રહ્માજીની રાત થાય છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે. આનો અર્થ શું? આનો અર્થ એમ છે કે જીવ જે છે એ અવિનાશી છે, એનો વિનાશ થતો નથી. આ સમગ્ર સૃષ્ટિનો વિનાશ થાય છે, પણ એ અવ્યક્ત રૂપમાં હોય છે. એ વ્યક્ત ક્યારે થાય છે? જ્યારે સૃષ્ટિનું નિર્માણ થાય છે ત્યારે એ વ્યક્ત રૂપમાં આવે છે. એના પહેલા એ અવ્યક્ત રૂપમાં હોય છે. અને આપણે ગોલોક ચાર્ટ દ્વારા સમજશું. વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે, અને બ્રહ્માજીની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. જેટલા પણ જીવો છે એની અહીંયા વાત કરે છે. આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે, અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. ભગવાનનું ધામ શાશ્વત છે, સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. એટલે કે ગોલોક વૃંદાવન જે છે એ નષ્ટ થતું નથી. આ ભૌતિક જગત જે છે 14 લોક છે એ નષ્ટ થાય છે,
એટલે બ્રહ્માજીથી માંડીને બધું નષ્ટ થાય છે, પણ એનાથી ઉપરનું જે સ્ટ્રક્ચર છે એ નષ્ટ થતું નથી. આપણે ગોલોક વૃંદાવન દ્વારા ગોલોક ચાર્ટ દ્વારા આપણે સમજશું. જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું નથી પડતું, તે મારું પરમ ધામ છે. ભગવાનનું ધામ કેવું છે? એકવાર ત્યાં ગયા પછી ફરી પાછું આવવાની જરૂરત છે નહીં. ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે નહીં. આ ખાલી આ 14 લોકમાં જ છે. જન્મ મૃત્યુ, જન્મ લેશે તો મૃત્યુ થશે, કારણ કે પંચતત્વનું શરીર છે. હવે પંચતત્વનું પણ ખાલી અહીંયા છે. પંચતત્વનું શરીર ખાલી અહીંયા છે, કારણ કે સૂર્યલોકમાં પણ રહેવાની વ્યવસ્થા છે. બીજા ઘણા બધા લોક છે એની અંદર પણ રહેવાની વ્યવસ્થા છે. ચંદ્રલોકના અંદર પણ રહેવાની વ્યવસ્થા છે. એવી રીતે શાસ્ત્રોમાં વર્ણન છે. એનો અર્થ શું? કે આ શરીર તો અગ્નિથી બળે છે, એટલે આ શરીર તો ત્યાં ઉપયોગમાં નહીં આવે, તો ત્યાં અલગ પ્રકારનું શરીર છે. એવી જ રીતે શાસ્ત્રમાં વર્ણન છે. જેમ જેમ ઉપર જાય ને, ઉપરના લોકમાં જાય ને, એમ એમ શરીરનું સ્ટ્રક્ચર પણ ચેન્જ થાય છે, ઉંમર પણ ચેન્જ થાય છે. આપણે કોઈક વાર વહેલો ક્લાસ પૂરો થશે ને એ દિવસે આપણે આના ઉપર ચર્ચા કરશું. જો અહીંયા આવે છે ગોલોક ચાર્ટ. હવે આપણને સમજવું જરૂરી છે. આ છે ને આ બ્રહ્માંડના અંદરનો પાર્ટ છે. હવે આ બ્રહ્માંડ કેવી રીતે આવ્યું ને, તો અહીંયા આપણે જવું પડશે સૌથી પહેલા. બરોબર છે? આ છે ભગવાનનું સ્થાન, અને એમના એમાંથી સૌથી પહેલા સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, બરાબર, એ લોકો આવે છે, અને એ લોકો તમને અહીંયા જોવા મળશે. આ બધું ક્યાં જોવા મળશે? તો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ લેશો ને, પ્રથમ સ્કંદ, એની અંદર તમને આ દેખાશે. આ સ્ટ્રક્ચર છે એની ઉપર, આ એના પુષ્ઠભાગ ઉપર આ સ્ટ્રક્ચર જોવા મળશે. જે આપણે કહીએ છીએ ને વિષ્ણુ સહસ્ત્રના જે નામ કહીએ છીએ આપણે, 1000 નામ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, એ આ બરોબર છે. આ ભગવાનનું ઓફિસ છે. શું કામ ઓફિસ છે? તો આ દરેક વિષ્ણુ જે છે એ લોકો હિસાબ કિતાબ રાખે છે કે ભાઈ ક્યાં કઈ સૃષ્ટિનું કેવી રીતે ચાલશે. હવે આ સૃષ્ટિનું કેવી રીતે નિર્માણ થાય છે? તો જો આ બ્રહ્મ જ્યોતિના નીચેનો જે પાર્ટ છે ને, અહીંયા આપણને દેખાય છે, ભગવાને 3 પુરુષ અવતાર કર્યા. પ્રથમ 3 પુરુષ અવતાર, મહાવિષ્ણુ જેને કે કર્ણોદક્ષાય વિષ્ણુ કહેવાય છે, બીજા ગર્ભોદક્ષાય વિષ્ણુ, અને ત્રીજા શિરોદક્ષાય વિષ્ણુ. આ 3 પુરુષ અવતાર કર્યા. એમાંથી પ્રથમ પુરુષ અવતાર આ છે મહાવિષ્ણુ, જેને આપણે કર્ણોદક્ષાય વિષ્ણુ તરીકે જોઈએ છીએ, જે શયન કરેલું આપણને દેખાય છે. હવે આમને શું કર્યું ને, આ જયારે શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે ને, ત્યારે સૃષ્ટિનું નિર્માણ થાય છે. એટલે કે આ ગોળો તૈયાર થાય છે. આ જો આ પરપોટા દેખાય છે, આ ગોળો છે, એ આ પરપોટા છે. આ ક્યાંથી આવે છે? એમના રૂપકૂપોમાંથી. આજે આપણા હાથમાં જે અહીંયા વાળ છે ને, એ વાળના એમાંથી એક એક સૃષ્ટિનું નિર્માણ થાય છે, આખા સૃષ્ટિનું. એ જયારે શ્વાસ છોડે એટલે સૃષ્ટિનું નિર્માણ થાય, અને શ્વાસ અંદર લે તો બધું એમના અંદર સમાઈ જાય. આ અવ્યક્ત, અને છોડે એટલે વ્યક્ત અવસ્થામાં આવે. હવે થાય છે એવું કે આ એક પરપોટું એટલે આ છે, બરાબર છે. હવે એમાં તમે જોશો તો એમાં બીજો અવતાર દેખાય છે, જેને આપણે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે જોઈએ છીએ. ગર્ભોદક્ષાય સાગરની અંદર છે, બરાબર ને. જે તમે સિરિયલની અંદર ને બધી કોર જોતા હો છો કે બધા દેવી દેવતાને કઈક ને કઈક પ્રોબ્લેમ થાય એટલે લોકો વિષ્ણુના શરણે જાય છે, જ્યાં માતા લક્ષ્મી એમના ચરણ કમળમાં હોય છે, પગની સેવા કરતા હોય છે, એ શયન કરતા હોય છે શેષનાગ ઉપર. છે, જોયું છે એવું? અને પછી એ સમુદ્રના અંદર જઈને બધા દેવી દેવતાઓ કે હે વિષ્ણુ અમારી રક્ષા કરો ને, એ વિષ્ણુ છે આ ગર્ભોદક્ષાય વિષ્ણુ. અને એમના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. તો બ્રહ્માજીની જયારે ઉત્પત્તિ થઈ તો બ્રહ્માજીને ખબર નહોતી કે મારે શું કરવાનું છે. સમજો, એ જઈને આવ્યા, ચેક કરીને આવ્યા કે મારો જન્મ ક્યાંથી થયો, પણ કઈ સમજાણું નહીં, અંધકારમય હતું. જો આ બધું કાળું કાળું દેખાય છે, અંધકારમય હતું. તો કેવી રીતે ખબર પડી એમને સૃષ્ટિનું નિર્માણ કરવાનું છે? તો કે એમને ધ્વનિ સંભળાણી, ત અને પ. તપના બળે બેઠા, હજારો વર્ષો સુધી તપ કર્યું. તપના બળ ઉપર ભગવાન એમને વેદોનું જ્ઞાન આપ્યું. વેદોના રચયિતા બ્રહ્માજી છે, એટલા માટે કે છે એમને વેદોનું જ્ઞાન આપ્યું, અને એમને શક્તિ આપી કે તમારે 14 લોકનું નિર્માણ કરવાનું છે. તો બ્રહ્માજી દ્વારા આ 14 લોકનું નિર્માણ થાય છે અને નષ્ટ થાય છે. એની ડ્યુટી બ્રહ્માજી પાસે છે. તમે પણ બ્રહ્માજી બની શકો છો, ડિપેન્ડ કરે છે તમે કેટલી ભગવાનની ભક્તિ કરો છો. કારણ કે બ્રહ્માજીને પણ સમય નિશ્ચિત કરીને આપેલો છે. તો આ દેખાય છે, આ 14 લોક છે. અને ઝૂમ થશે કે? ઝૂમ નથી થતું. ઓકે, હું તમને લાસ્ટમાં પાછું સમજાવું છું. તો આ 14 લોક છે ને, આ 14 લોક, એમાં આપણે અહીંયા પૃથ્વી ઉપર રહીએ છીએ, બરોબર છે. ત્યાંથી એક લાઈન જતા દેખાય છે આપણને. આ શું છે ખબર છે? આ લાઈન જો અહીંયા સુધી જાય છે, પાછી અહીંયાથી ઉપર જાય છે, અને અહીંયા કન્ટિન્યુ થાય છે. જો આ રે ભગવાન સુધી લઈ જાય છે, કારણ કે આપણે કલયુગમાં રહી રહ્યા છીએ. અને કલયુગના અંદર આપણે જે જીવન વ્યતીત કરીએ છીએ એની પાછળ આપણને એક શ્લોક મળેલો છે, ઘણા બધા સંદર્ભો મળેલા છે કે ભાઈ ભગવાનનું સ્મરણ જ તમને ભગવત ધામ સુધી
લઈ જશે. અને ભગવાન ભગવદ્ ગીતામાં પણ એ સમજાવે છે કે ભાઈ ભગવત ધામ સુધી જવું હોય તો એની માટે તમારે ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જરૂરી છે. તો થયું એવું કે જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કરી રહ્યા હતા ને, તો બધું તો થઈ ગયું. હવે બધા જીવને હવે કહીએ ને આપણે કે ભાઈ વ્યક્ત અવસ્થામાં લાવવાના છે, પણ એના ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. તો કંટ્રોલ કેવી રીતે રાખવાનો? તો એની માટે જરૂરત પડી આ જો અહીંયા રમાદેવી અને અહીંયા જોઈએ છે આપણે તો શિવજી. તો આ બંને શિવ અને શક્તિના એ બંનેના સંયોગથી બધા જે જીવ છે એનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે. અને માયાદેવીનો પ્રભાવ એટલે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, બરાબર, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ ત્રણેય ગુણના આપણા ઉપર પ્રભાવ પડે છે આખા બ્રહ્માંડ ઉપર. જો અહીંયા માયાદેવી દેખાય છે આપણને, તો આ મહત તત્વમાંથી આપણને આ પ્રાપ્ત થાય છે અહીંયા, અને આપણે જન્મ લઈએ છીએ એટલે કે વ્યક્ત થઈએ છીએ. આપણને સમજાય છે આનાથી જયારે અવ્યક્ત થઈ જશે ત્યારે શું બધું નષ્ટ થઈ જશે, આત્મા એમની એમ રહેશે. કેવી રીતે? ભગવાનની અંદર સમાય નહીં, અજ્ઞાનતામાં, જ્ઞાન નહીં હોય ત્યારે. પણ વ્યક્ત થાય તો, જેમ આપણે રાતના સુઈ જઈએ છીએ તો આપણને કઈ ખબર હોય છે કે? તો એ અવ્યક્ત. અને ઉઠીએ છીએ તો એ વ્યક્ત. એવી સ્થિતિમાં આપણે આવીએ છીએ. તો આવી રીતે આખું સ્ટ્રક્ચર તૈયાર કરીને આપેલું છે આપણને. અને હવે દરેક જીવ છે એ શું કાર્ય કરે છે એનું ધ્યાન કોણ રાખશે? એ પાછી સમસ્યા ઊભી થઈ ગઈ. તો ભગવાન કહે છે મારો પુરુષ અવતાર, ત્રીજો પુરુષ અવતાર, શંખ ચક્ર ગદા પદ્મ વાળો, એ દરેકના હૃદયમાં વાસ કરશે. એને કહેવામાં આવે છે શિરોદક્ષાય વિષ્ણુ, જે દરેકના હૃદયમાં વાસ કરે છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન વારે વારે આપણને કહે છે કે હું હૃદયમાં વાસ કરું છું. તો આવી રીતે આખું સ્ટ્રક્ચર છે. અને ગોલોક વૃંદાવન, જ્યાં કોઈ પ્રકારનું કહીએ ને આપણે કે દુઃખ ને શોક એવું કઈ છે નહીં, બધું ભગવાનને સમર્પિત હોય છે ને બધા ભગવાનની સાથે સમય વ્યતીત કરે છે. મુકુંદ માલા સ્તોત્રની અંદર એક વર્ણન કરવામાં આવેલો શ્લોક આપણે એક માહિતી લઈએ, જેના દ્વારા આપણને સમજવું ખૂબ જરૂરી છે કે હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણ કમળોની દાંડીઓની ઝાડમાં અત્યારે જ પ્રવેશવા દો. શું કામ એમ કે છે કે મને હમણાં જ તમારા માધ્યમમાં આવવા દો, હમણાં જ મને તમારું સ્મરણ કરવા દો, હમણાંથી જ મને તમારા ભક્તિમાં તલ્લીન રાખો. શું કામ કે છે? મુકુંદ માલા સ્તોત્રમાં રાજા કુલશેખરની આ બધી કથાઓ છે, તો એમાં કહી રહ્યા છે. શું કામ કહી રહ્યા છે? એની પાછળનું રીઝન સમજવું જરૂરી છે. શું કે છે? કારણ કે મૃત્યુ સમયે મારો કંઠ જ્યારે વાત, પિત્ત તથા કફથી રૂંધાઈ જશે ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે? આપણને માથું પણ દુખતું હોય ને, તો આપણું બધું ધ્યાન માથું દુખવામાં હોય છે, ભગવાનના સ્મરણમાં જતું નથી. તો જ્યારે આપણે કફ થઈ ગયો હશે તો આપણો અવાજ પણ નહીં નીકળે. આપણે બેડ રેસ્ટ હશું તો આપણને દેખાશે પણ નહીં, સ્મરણ શક્તિ વહી જશે, સાંભળવાની શક્તિ વહી જશે, તો કેવી રીતે ભગવાનનું સ્મરણ કરશો? હાથ પગ નહીં ચાલતા તો કેવી રીતે ભગવાનનું સ્મરણ કરશો? એટલે અત્યારથી જ મને આ બધી સેવાઓ કરવા દો. એવી રીતે મુકુંદ માલા સ્તોત્રની અંદર રાજા કુલશેખરની જે કથાઓ છે એની અંદર એ કહી રહ્યા છે. આપણે એ આપણા માટે લેવું જરૂરી છે. જો સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તમે એને તર્ક વિતર્કથી નહીં જાણી શકો ભગવાનને. ભગવાનને જાણવું હશે તો એની માટે અનન્ય ભક્તિ જ જરૂરી છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે. ભગવાનને કોઈ જરૂરત નથી પૃથ્વી પર આવવાની, છે ને? ભગવાન તો વિદ્યમાન છે ને ત્યાં. તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે. હમણાં જ આપણે પુરુષ અવતાર જોયા, 3 મહત્તત્વને એની વાત કરી એ, અને તેમની અંદર બધું જ સ્થિત છે. તો આપણને ખાતરી છે કે આ બધું દુઃખાલયમ છે? યસ, કારણ કે અહીંયા દુઃખ જ છે, અહીંયા સુખ તો આપણને જોવા નથી મળતું. તો ભગવાન શું કહે છે? કેવી રીતે તમે મને પ્રાપ્ત કરી શકો છો? ખૂબ સરસ રીતે કહે છે કે અલગ અલગ માધ્યમ જોયા છે આપણે આનાથી પહેલા, છે ને? વેદ, યજ્ઞ, તપ, આ બધું જોયું છે ને? શું કામ આપ્યું છે આ બધું આપણને? કર્મકાંડની વિધિ શું કામ આપી છે? કે આપણે ભગવાનના નજીક જઈ શકીએ, આપણે શુદ્ધતામાં આવી શકીએ. અત્યારે આપણે તમોગુણ રજોગુણમાં છે, એમાંથી આપણે શુદ્ધતામાં આવી શકીએ અને ભગવાનની સેવા કરી શકીએ, ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરી શકીએ, છે ને? એટલા માટે આપણને કર્મકાંડની વિધિ આપી છે, જેની અંદર વેદો લખ્યા છે, યજ્ઞ લખ્યા છે, તપ લખ્યા છે. તપ વાણીનું, શરીરનું, યજ્ઞ અલગ અલગ પ્રકારે થાય છે, તપ, દાન ને બધું, બરોબર છે? તો હવે ભગવાન સમજાવે છે કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, ભક્તિમય સેવા એટલે ડિવોશનલ સર્વિસ, ભગવાનની સેવા, ભગવાનના પ્રસન્નતા માટે કરવામાં આવતા કાર્ય, ફળની ઈચ્છા રાખ્યા વગર ભગવાનને સમર્પિત કરેલું કાર્ય, તો એ માર્ગનો જે સ્વીકાર કરે છે, જે લોકો ભગવાનના સાનિધ્યમાં છે, એ લોકોએ વેદોનું અધ્યયન, 2 મનુષ્ય છે, એક ખાલી ભગવાનની ભક્તિમય સેવા કરે છે, અને બીજો મનુષ્ય છે જે વેદોનું અધ્યયન કરે છે, બહુ બધું તપ કરે છે, બહુ બધા યજ્ઞો કરે છે, બહુ બધું દાન કરે છે. તો ભગવાન શું કહે છે કે આ બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે? તો ભગવાન કહે છે તો બંને શ્રેષ્ઠ છે, તો મારી પાસે જ આવવાના બંને માધ્યમ. પરંતુ જે
યજ્ઞ, દાન, તપ અથવા તાત્વિક કર્મ કે સકામ કર્મ કરવાથી જે પ્રાપ્ત થાય છે એના ફળોથી જે ભક્તિમય સેવા કરે છે એ કોઈ દિવસે વંચિત રહેતો નથી. તમે આ બધું એક સાથે કરશો અને ખાલી ભક્તિમય સેવા કરશો તો ભગવાન કહે છે બેવ સમાન છે. શું કહે છે ભગવાન? બેવ સમાન છે. ખાલી તમે ભક્તિમય સેવા કરો કે એક સાઈડ તમે યજ્ઞ, તપ, દાન બધું કરો. સમજાય છે? એટલે ભગવાન અહીંયા કાંઈ માંગતા નથી આપણી પાસે. ભગવાન કહે છે તું મારો ભક્ત બન. એટલે જ આગળ ભગવાન કહે છે મન મનાભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કરું. છે ને? હજી ભગવાન એક શ્લોકમાં આપણને આગળ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. જયારે તને કાંઈ જ ન સમજાય ત્યારે તું મારા શરણમાં આવી જા. બધા ધર્મનો ત્યાગ કર, મારા શરણમાં આવી જા. હું શું કરીશ? બધા પાપોમાંથી તને મુક્તિ પ્રદાન કરીશ. તેમ ભગવાન આ શું કહે છે કે કેવળ ભક્તિથી જ આ બધા ફળો તમે પ્રાપ્ત કરી શકો છો. જે ફળો વેદો અધ્યયન કરવાથી, યજ્ઞ કરવાથી, તપ કરવાથી, દાન કરવાથી જે ફળ તમને પ્રાપ્ત થાય છે એ જ ફળ તમે ખાલી મારી ભક્તિમય સેવા કરીને પણ પ્રાપ્ત કરી શકો છો. અને અંતે સર્વોપરી સનાતન ધામ એટલે કે મારું જે ગોલોક વૃંદાવન છે ત્યાં જઈ શકો છો. તો આ રીતે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय, भगवत गीता की जय, श्रील प्रभुपाद की जय, सद्गुरुदेव की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम હરે રામ હરે રામ राम राम રામ हरे હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ हरे પ્રભુજી. कृष्ण.